વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो सव्वपावपणासनो मंगलानुच सव्वे सिंह पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमासित परम गुरु सत्यं निश्चय वन्द्ये. त्रिशकोटि देवगण देवगण विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जगकल्याणक यज्ञ में जगकल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हूँ. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मुंबई वाला की शुरू करी.
એ જ આયા. કરો કરો, ભાગ્યશાળી છે. હા, શું નામ તમારું? ભૂલી ગયો. ભાવિન ભાયાણી. ભાવિન, હા. વાત કરો. ઓલી વાયવામાં એક્ઝામિનર પૂછે પેલા બધો આન્સર બધા એટલે ખલાસ થઈ ગયું. બીજા નવા નવા ઘણા છે, બધા પૂછજો, વાત કરાય. આજ હમણાં યાદ આવશે થોડી વાર રહીને. હા બોલો. જય સચ્ચિદાનંદ. હા, ખાસ તો જાગૃતિ વધે એના માટેનું જરા એનાલિસિસ કરીએ. જાગૃતિ વધે. હા. તમારું લક્ષ્ય નક્કી થાય તો જાગૃતિ રહે. હા, લક્ષ તો છે. 28 તારીખે તમારી જે ટ્રેન હોય હા. એ ટ્રેન નું લક્ષ્ય રે કે ના રે? અત્યારે હજી હાલ એ જ જોતો હતો. પછી ગમે ત્યારે સત્સંગ, ગમે તેવો સત્સંગ કરતા હોય તોય ઉભા થઈને કેવા રે? ના, વેઇટિંગ છે તો એ જ આજ્ઞા લેવાય રે. ના. લક્ષના આધારે તમારી જાગૃતિ, અને આ જાગૃતિ જે છે એ માર ખાવાથી વધે. વ્યવહારમાં માર પડે ને બધા જાત જાતનો. માર ખાવાનો ગમતો નથી ને, પણ ગમે તો નહીં, પણ માર ખાધા વગર કોઈ તૈયાર થયેલું નહીં, ને માર ખાધા વગર જાગૃતિ રહે પણ નહીં. જાત જાતના માર પડે. લક્ષ્મીના મારમાં તો બધા કેવા જાગૃત થઈ ગયા ને, 2-3 વખત લઈ ગયા હોય પૈસા અને પાછા ના આવે તો પછી સગી બેન માંગવા આવે કે સગો ભાઈ માંગવા આવે તો શું કે? સારા શબ્દોમાં કે ને કે નહીં આપું એવું કે? સારા શબ્દોમાં. સારા શબ્દોમાં કે. કારણ કે 2 વખત 3 વખત માર ખાધો છે એ યાદ છે. પાછા મંગાશે. એ માળમાં તો કેવું છે કે આપણે ઇન્વોલ્વ જ છે મન વચન કાયાથી, એટલે એ માળ તો મન વચન કાયામાં જીવતા હોઈએ એટલે રે. હવે અંદરનું જે છૂટાપણું છે કે આત્માનો આ માર, આપણને માર પડ્યો છે એ તો ખબર પડવી જોઈએ ને. એટલે એ ખબર પડે એને જાગૃતિ કહેવાય. કારણ કે જ્યાં સુધી બેભાનપણું હોય ત્યાં સુધી એ જાગૃતિ રહે નહીં. ખાવામાં જ પહેલા બધું ખાવા તો મેઇન છે. ખાવાનું તો મેઇન છે. સ્ફૂર્તિ ના રહે, સત્સંગમાં જોકું ચડી જાય. અને સમય મળતું હોય ઘર કરતા સારી રીતે, હેવી ઘર કરતા સારી રીતે ખવાય તો જાય. હા, એટલે ખવાઈ જાય. ગરમ ગરમ રોટલી હોય બધું તો ના ખવાય, એકાદ વધારે ખવાઈ જાય. પણ જે અંદર ગયું એ એનું કામ તો કરે કે ના કરે? ડીમ કરી દે. એ અંદર કામ કરે એટલે એ તમારી જાગૃતિ ડીમ કરે. પેટ ભરીને ખાધું હોય બપોરે, પછી તમારે જાગવું હોય તો એ જગાય નહીં. આંખો આમ ખોલી. હવે એ જે સમય અમારો ગયો એ રીતનો એ લોસ થઈ ગયો. નહીં, એ માર ખાધો છે એટલે તમને ખબર પડી ને કે સમય આપણો એમનેમ ગયો. એ યાદ આવ્યું કે કેવા દિવસો હતા, કેવું નરું બેભાનપણું, નરું પ્રમાદપણું. અહીં પણ આટલો સરસ યોગ છે પણ એમાં એટલે હવે દરેકને જેવું સમજાય એ પ્રમાણે એનું કામ કાઢે. દરેકને કંઈક પ્રાપ્ત કરવા માટે જ આવ્યા છે ને. 100%. એમને તો કોઈ આવ્યું નથી. ના ના ના. પણ પ્રાપ્ત કરવા માટેના દરેકના વાસણો જુદા જુદા છે. અહીં જે પજવી જાય સમજો, એટલે અંદરનું જે ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટના આધારે એને પ્રશ્નો થાય, એને એ વાત સમજાય. દરેકના વાસણ કોઈ ગ્લાસ લઈને આવે તો ગ્લાસ જેટલું જ ભરાય,
કોઈ તપેલું લઈને આવે તો તપેલું જેટલું કરે. એટલે સત્સંગ સમજણ માટે આપતા પુત્રો બધા તૈયાર છે. કોઈને વ્યક્તિગત વાત કરવી હોય તો એ પણ ટાઈમ લઈને કોઈ પણ આપતા પુત્રો સાથે વાત કરી શકે છે. એ એનો ટાઈમ લઈને વાત કરે તો એ તૈયાર જ છે બધી રીતે. હવે તમારે કેટલો લાભ લેવો છે, કઈ રીતે લાભ લેવો છે, ને ખાસ કરીને સગાવાલા અને ઓળખીતા મળે ને એ સત્સંગ કરતા વધારે આનંદ આવે. એ ખૂણામાં બેસી જાય એટલે એ સગાવાલા મળે, ઓળખીતા મળે, એની વાતોમાં એટલા બધા ખીલે અને સત્સંગમાં મુરઝાઈ જતા હોય એવું લાગે. એટલે શું ગમે છે, એનો આશય શું છે, એ તો શું ગમે છે તો હવે આમાં શું એટલે એ દરેક નું વ્યક્તિગત આવે ને. બટ નેચરલ ઓવરઓલ એવરેજમાં 80-90% આપણે મન વચન કાયામાં જીવતા હોઈએ તો બધાયનો આ પ્રોબ્લેમ રહે જ ને. એ પ્રોબ્લેમ રહેવાનો. આ એકની એક જાહેરાત વારંવાર કેમ કરવી પડે છે? 3 વાર કરી હતા. મહાત્માઓ વિચારવાનું ને, નવા આયેલા વિચાર કે એકની એક જાહેરાત રોજે રોજ જાહેરાત કેમ કરવી પડે છે? તો કે ભાઈ આપણે આપણી ફરજમાં રહેતા નથી, માટે એનાઉન્સમેન્ટ કરવું પડે છે. બધા સમયસર જતા રહે તો જાહેરાત કરવી પડે, પણ 3 વાર 4 વાર જાહેરાત કરવી પડે છે. તો આપણે ક્યાં ફાંફા મારીએ છીએ? આપણે ક્યાં અટકેલા છે? શા માટે અટકેલા છે એ જોવું પડે ને. એટલે કોઈને તમે કહીએ કે તું ટાઈમ બગાડે છે તો કે તમે બગાડો, અમે તો નહીં બગાડતા, અમે તો હમણાં જ બેઠા કે પેલા બગીચામાં બેઠા હોય ને આપણે ઉઠાડવા જઈએ ને તો હજુ લાઈને જ બેઠા કે. એટલે સાચું બોલે નહીં, રક્ષણ કરે. સમજાય? હવે રક્ષણ કરે તો એ વસ્તુ જાય નહીં, વધે. આમાં એક આગળ બીજો પ્રશ્ન એ છે કે માઇક નજીક રાખો ને જરાક ખુલ્લા અવાજે બોલો તમે. એટલે બીજો પ્રશ્ન આગળનો એ છે કે લેયર્સ હોય છે જે બેહોશીના, સમજો કે ચેતન મન, અચેતન મન, કાં તો સંચિત કર્મ જેને કે, કાં તો આપણી ભાષામાં ઇનબિલ્ટ ઓટો મોડમાં કામ કરતું હોય છે. શું જાણવું શું તમારે? બસ એની કેવી રીતે એની આઉટકમ એટલે એની બહાર આવવું એમ. હા, એટલે આપણે બહાર આવવાનું નથી, હવે એને જાણવાનું રહ્યું. શું રહ્યું? જાણવાનું રહ્યું. મહેશભાઈનું જે ઇનબિલ્ટ જે કઈ છે, એમના સંચિત કર્મો જે કઈ પણ છે, એમનો ધંધો જે કઈ પણ છે, એ જે રીતે સમાજ સેવા કરે છે, જે કઈ પણ કરે છે, તો કે એના પ્રકૃતિનું જે બંધારણ છે એ બંધારણના આધારે કરે છે. આપણું જ્ઞાન શું કે છે? તો કે આ મહેશભાઈના ભાગે જે કઈ પણ રોલ આવ્યો, બરાબર છે, એ મહેશભાઈ કરે છે ને હું શુદ્ધાત્મા છું. અવળા વિચાર આવે તોય હું શુદ્ધાત્મા છું, અને અવળા વિચાર કેમ આયા તો હું એ પ્રશ્નો કરવાનો નહીં. આપણે વિચારોને શુદ્ધ કરવાના નથી, વિચારોને બંધ પણ કરવાના નથી, પણ વિચારોને જાણવાના છે. શું છે? જાણવાના છે. વિચારોને જાણવાના છે. એ જણાયા કે નહીં એટલે એ જણાયા કરે. સારા આવ્યા, ખરાબ આવ્યા. હવે સારા અને ખરાબ તો આપણી અપેક્ષા છે ને, સમાજની અપેક્ષા છે. તો એ સારા ખોટાનું લેબલ એ સમાજે મારેલું છે. હવે આપણે એ લેબલ નહીં, પણ વિચાર માત્ર વિચાર જ છે, અને એ જ્ઞેય છે. શું છે? જ્ઞેય. ખાલી જાણવાનું કે આ વખારની અંદર હજુ શું શું પડેલું છે. વખાર
બહુ મોટી વખાર કહેવાય. એ જે એમેઝોન કંપનીની હોય એના કરતા મોટી હોય. વખાર જબરી છે. હા. વખારમાં તો બધું જ હોય ને. સારો માલ હોય એ આગળ આગળ હોય, જે માલ વેચાતો હોય એ આગળ આગળ હોય, બીજો ખૂણા ખાચરામાં હોય, અને જે કશો કામનો ના હોય એ પણ હોય તો ખરો જ ને. લોજિકલી ખબર પડી ગયું કે વખાર છે, પણ વખારની સામે સ્ટ્રોંગનેસ જોઈશે ને પછી. ના, એટલે સ્ટ્રોંગનેસ રાખવાની જરૂર નથી. તો આપણે મહેશભાઈને કહેવાનું કે અહીંયા કયા હેતુથી તમે આયા છો, આટલો એને પ્રશ્ન પૂછવાનો. શા માટે અહીંયા આયા છે? આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક જાણવું છે, જ્ઞાનમાં કઈ પ્રગતિ કરવી છે, એના માટે પૈસા ખર્ચીને આપણે આવીએ છીએ. તે એટલે મહેશભાઈને જ તમારે જાગૃત કરવાના છે, વાઈફને પણ નહીં. વખાર જ એટલી ચડી બે હે ને. ભલે નહીં. હવે આપણે વખારના માલિક નથી. અજ્ઞાન દશામાં આપણે માલિક હતા, એટલે આપણને એમ થાય કે મારી વખારમાં આવો માલ છે, આ ના જોઈતો માલ છે, આ ના હોવો જોઈએ, આ નકામો માલ છે. એ માલિક હતા ત્યાં સુધી આપણને અસર કરે. હવે જે કંઈ પણ માલ છે, ગમતો છે કે ના ગમતો છે, ફાવતો છે કે ના ફાવતો, એમાં બાયસ થઈ જાય છે. હે, એમાં બાયસ થઈ જાય છે. બાયસ થઈ જાય એટલે વખારમાં સારો આવે ને ખરાબ આવે, બધું જ હોય. હા, તો પણ માટે તો એને વખાર કહી. પણ એમાં સારામાં બાયસ થઈ જાય. એટલે એ તો અત્યારે શુભાશુભની માન્યતા તો છે જ ને. આ જગતમાં બધાને શુભાશુભની માન્યતા રહ્યા જ કરે. સારી ટેવ હોય, સારી રીતભાત હોય, એ બધાને ગમે. મહાત્મા હોય ને ગમે તેવું બોલે તો કોઈને ગમે? પણ હજુ આપણી અંદર આ શુભાશુભની માન્યતા પડેલી છે. એ તો ખબર પડી. એટલે એ શુભાશુભની જે માન્યતા છે એ માન્યતા કામ કરવાની જ. પણ એ માન્યતાને આપણે જાણવાની છે અને શુદ્ધ જ્ઞાનમાં આવવાનું છે. આપણે શું છે? શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ઉપયોગ. એટલે જે છે જેવું છે એને જાણવાનું. મહેશભાઈને રે કે આ સારો માલ છે અને આ ખરાબ માલ છે, આ ના હોવું જોઈએ, આ હોવું જોઈએ, એ આપણે મહેશભાઈ પોતે પણ જ્ઞેય છે. શું છે? જ્ઞેય છે. અને આપણે શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા છે. એટલે મહેશભાઈને સ્થૂળમાં અંદરના લેવલે, મનના લેવલે ફક્ત જાણ્યા જ કરવાનું છે. બહુ સૂક્ષ્મ ભેદ રેખા. સૂક્ષ્મ ભેદ. ને કંઈ પણ એ કરે છે તો કયા આશયથી કરે છે? વાવવા માટે કરે છે, આગળ પડીને કરે છે. તો કેમ આગળ પડીને કરે છે? એ અંદર આશય તો દરેકનો ખબર પડે જ. પડી જાય. એટલે પછી એટલે એ જાણવાનું રહ્યું અને એના પ્રતિક્રમણ કરવાના. પ્રતિક્રમણ એટલા માટે કરવાના કે આ આપણે કરવું નથી છતાંય થાય છે. કરવું નથી. આપણા જીવનમાં અત્યારે આપણે જે કશું કરવું ના હોય છતાંય કરવું પડે, એવું તો કેટલું બધું છે. આખું એ જ. એટલે અચેતન આખું જીવન જ એ છે. સંચિત કર્મો ના કરવું હોય એ જ કરવું પડે છે. ઇનબિલ્ટ છે બધું. હવે એ ઇનબિલ્ટ છે તે ખાલી તો થશે ને. તમે જોનાર થાવ તો એ ખાલી થાય. એટલે એ થોડું કન્ફ્યુઝન રહ્યા કરે. એટલે એ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી, ફક્ત એને જોવાનું છે. શું કરવાનું છે? જોવાનું છે. હવે તમે જુઓ છો એટલે તમે એના માલિક નથી. તટસ્થ ભાવે, શુદ્ધાત્મા ભાવે જુઓ છો. એટલે એ માલિક નથી. પણ મહેશભાઈને રહ્યા કરે કે આ સારી ટેવ છે, આ ખરાબ ટેવ છે, આ બરાબર છે, આ બરાબર નથી, એ રહ્યા કરે. તો કે એને પણ જાણવાનું. મહેશભાઈને જે અભિપ્રાય રહ્યા કરે છે એને પણ જાણવાના. આપતપુત્રો માટે પણ અભિપ્રાય હોય કે ના હોય? બહુ અભિપ્રાય હોય.
વાઇફ માટે હોય, હસબન્ડ માટે હોય, છોકરા માટે હોય, અભિપ્રાય વગરનું કોઈ માણસ હોય નહીં. ને થવાનું છે અભિપ્રાય વગર. એટલે એ અભિપ્રાય છે તો કે અભિપ્રાય કયા આધારે પડ્યા છે? તો કે એવું આપણે વારંવાર જોયું છે. એનો એ વ્યવહાર આપણે વારંવાર જોઈએ એટલે એવું થાય કે આ તો આમ જ બોલશે, આ તો આમ જ કરશે, આ તો આવું જ કરશે. હવે અભિપ્રાય આપણને જે દેખાય છે એના આધારે અભિપ્રાય પડેલા છે. એટલે ટોટલ ટાઈમમાં ઓપન માઇન્ડ થી જ રહેવું પડે. હા, એટલે સ્થૂળ વ્યવહાર જે દેખાય છે એના આધારે અભિપ્રાય પડેલા છે. હવે આપણે મહેશભાઈને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ આ તમે એને કર્તા તરીકે જુઓ છો ત્યારે જ અભિપ્રાય પડે છે ને? કરતા હતા. અકર્તા તરીકે તમે જુઓ, હવે અકર્તા છે જ, એટ એ ટાઈમ હાજર ના રહે. આના એટલે એ અભ્યાસ કરવાનો બાકી છે. આ જે 5 આજ્ઞા છે એ અભ્યાસ માટે છે. 5 આજ્ઞા વિરુદ્ધની તમામ બિલીફો તમને દ્રઢ થયેલી છે અંદર, અને એ પ્રમાણે દેખાશે, એ પ્રમાણે મનાશે અને મનાવવા જશે. પણ એની સામે 5 આજ્ઞા દ્રષ્ટિ કે ભાઈ આ જે કંઈ પણ માન્યતા પડેલી છે કોઈના પણ માટે કોઈ પણ અભિપ્રાય છે તો અભિપ્રાય કયા આધારે ઉભો થયો? તો કે આણે જ કર્યું, આ આવું કેમ કરે છે? એ તમારી જે અણસમજણ છે એને કારણે અભિપ્રાય પડે છે, આ જ કરે છે. પણ અણસમજણનો ભાગ એ આખો અલગ છે ને. એટલે હવે એને કઈ રીતે એને સમજવાનું એ સમજાવું છું. એટલે અત્યારે એ ટોપિક ઉપર રહેજો, પછી આગળ ના વધતા. ઓકે. જ્યારે એ અણસમજણનો ભાગ તો છે જ, અણસમજણ દરેક સંજોગમાં ઊભી થયા જ કરશે. જ્ઞાન હોવા છતાંય, પોપઅપ થયા જ કરે, મહાત્મા હોવા છતાંય એ ઊભું થયા જ કરે છે. તો કે એ ઊભું થાય છે, પણ હવે તમે એના પક્ષમાં છો કે શુદ્ધાત્માના પક્ષમાં છો? શુદ્ધાત્માના પક્ષમાં. તો શુદ્ધાત્માના પક્ષમાં છો તો આ જે કંઈ પણ તમને જે છે પડેલી બિલીફો એ તમને મૂંઝવશે. સમજાય? તમને જે બિલીફો પડેલી છે કોઈના પણ માટે અભિપ્રાય પડેલો છે એ તમને મૂંઝવશે. એટલે તમારી જ માન્યતા તમને મૂંઝવે છે. બરાબર છે. હવે એની સામે 5 આજ્ઞા, 5 આજ્ઞા તો કે આ આપણે કરવું નથી છતાંય થાય છે. તો કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિ. શા માટે કર્યું? શા માટે કરે? વ્યવસ્થિત એ રીતનું એ અંદર ઇનબિલ્ટ હોય ને. ના, એટલે જે હિસાબ છે હિસાબ. વ્યવસ્થિત શક્તિ કોઈને પણ ભેગા કરે છે એ હિસાબથી કરે. એ હિસાબ પૂરો કરવા માટે આ બધા સંજોગો તમને ભેગા થયા છે. જે પણ સંજોગો ભેગા, હવે તમે ખાલી 4 દિવસ બેઠા હોય ને તો એકબીજાને કેટલાય અભિપ્રાય પડી જાય કે હમણાં પેલા શરૂ કરી દેશે કે પડી જાય ને. 4 દિવસ ખાલી જોડે રહ્યા હોય તોય કેટલાય અભિપ્રાય પડી જાય. તો કે એ સાહેબ નો પડી ગયો. એટલે આ બંને ભાગ જુદા છે. જ્ઞાન જે આપણી પાસે છે એ 100% સાચી સમજણ છે, પણ મહેશભાઈ પણ કઈક સમજણ લઈને આયા છે પૂર્વના સંસ્કારના આધારે. તો કે એ અણસમજણ પણ ઊભી થશે અને મોટે ભાગે અણસમજણના આધારે જ ચાલે છે, જ્ઞાનના આધારે ચલાતું નથી. તમે જોજો, એ તો પ્રશ્ન છે. હા, એટલે ત્યાં આગળ પછી કોનું સાંભળવાનું? ઊભું તો થશે, કોનું સાંભળવાનું? તો કે જો તમારે મુક્ત થવું હોય, સમાધાન જોઈતું હોય તો જ્ઞાન પ્રમાણે ચાલો. પણ પેલી જૂની બિલીફ એટલી દ્રઢ છે ને તો કે આપણે તો આપણી
હા, એટલે આ ધર્મયુદ્ધ સતત ચાલ્યા જ કરે. ઇન્ટ્રોવર્ટ અંદર. જ્ઞાન અને મહેશભાઈના બિલીફો ને વર્તન એટલે આ રીતે જ આગળ વધાય. એ ખાલી થતું જાય. તમારે એને જાણવાનું રહ્યું. એટલે પ્રોસેસ બરાબર છે. આ પ્રોસેસ બરાબર છે, બિલકુલ કરેક્ટ છે. એટલે એટલે જે કંઈ પણ મહેશભાઈના વ્યવહાર થાય એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ આવું આપણને અંદર વધારે દ્રઢતા થાય. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. ના, એ બરાબર. એટલે એ આપણો માર્ગ કરેક્ટ છે. પહેલા આપણે આપણા મન વચન કાયા શું છે એ સમજી લો, અને આ જ્ઞાન શું છે, આ બંને વસ્તુ સમજવાની છે. અત્યારે તમને જે જ્ઞાન મળ્યું છે, અત્યારે આપણે જે વાતો કરીએ છીએ એ 100% શુદ્ધ વાતો કરીએ છીએ છેલ્લા જ્ઞાનની. તમારી માન્યતાઓ, તમારા મન વચન કાયા છે એ જૂના જ્ઞાનના આધારે વર્તે છે. 100%. તમારે વિચાર ના કરવા હોય તો એ અવળા વિચાર આવી જાય. સમજાય? તો કે અત્યારના મન વચન કાયા, તો કે એ પૂર્વના સંસ્કારનું પરિણામ છે. હવે આપણને શું થાય છે કે આપણે જેટલું જ્ઞાન જાણ્યું એટલું અમલમાં મૂકવા જઈએ છીએ. અચ્છા, એટલે એ કન્ફ્યુઝ. એટલે અમલમાં મૂકવા જઈએ છીએ તો કે આ અમલમાં આવે એવી વસ્તુ નથી. અમલ કયો થશે? તો કે પૂર્વના સંસ્કારનો. એમાં તમને બધાની ભૂલો દેખાયા જ કરશે. નહીં જોવી હોય તોય દેખાય કે ના દેખાય? તરત જ દેખાય જ. એટલે એ ઇનબિલ્ટ છે. પણ એની સામે જ્ઞાન શું કહે છે? જ્ઞાનનું એપ્લિકેશન છે તમારું 5 આજ્ઞાનું. તો કે આ બંને વસ્તુ રહ્યા કરશે છેક સુધી. જેમ જેમ સાયમલ્ટેનિયસલી એ પ્રકૃતિનો ભાર ઓછો થતો જશે, તો મરતા સુધી તમે ના ઓછો થતો જાય તો રહે છેક સુધી. મન વચન કાયાની બેટરીઓ ઇનબિલ્ટ છે, બધું ફરજિયાત. એટલે એ છેક સુધી રહે, પણ એનો ભાર ઓછો થતો જાય. જે પહેલા તમને ગુસ્સો આવતો હતો આજથી 10 વર્ષ પહેલા, અને અત્યારે ગુસ્સો આવે છે, પણ બેમાં ફેર લાગે? હા, ઇન્ટેન્સિટી ઘટી જાય. એટલે એની ઇન્ટેન્સિટી ઘટી જાય. ધરતીકંપ તો આવે, પહેલા 7-8 નો આવતો હોય તો બધું પડી જાય, બધા ગભરાઈ જાય, ઘર બહાર છોડી નીકળી જાય. હવે આવે તો 2-3 નો આવે એટલે આમ ખાલી લાગે હલ્યું. તો પહેલા તો એમ થાય કે સારું કોઈ તબિયત તો બગડી નથી ને. સમજાય? ઇન્ટેન્સિટી ઘટતી જાય. જે પ્રકૃતિના તમે વિરોધી થાવ, તમારી જે આદતો હોય સારી કે ખોટી, સારીમાં કોઈને પ્રોબ્લેમ નથી, પણ ખોટી આદતો હોય, ખોટી કુટેવ હોય, સારીમાં પછી હુવાડી દે છે. એ જુદું. પણ જે ખોટી છે, ખોટી તો જાગૃતિ ખોટી છે, તો કે એને ખોટીને ખોટી જાણો અને સારીને બહુ વખાણ ના કરો. બંનેનો નિકાલ કરવાનો છે. સમજાય? હા, બંનેનો નિકાલ. હા, નહીં તો આપણે પેલું સારું હોય તો કે આ તો બહુ સારું છે, એટલે પછી ઊંઘી જાય. અને આ તો સારું કે છે, આવતું જોઈએ ને. ભાઈ શું મેસેજ કરો છો? તમને કહું છું, અત્યારે આપણે એ ધ્યાન રાખો ને. હા, બસ જૂનું ક્યાં કાઢવા જવું? નવા મહાત્માઓ છે, એમણે પણ ખાસ પૂછવાનું. હા, પોતાના પ્રશ્નો પૂછીને ખુલાસા કરવાના. નવા પણ જે પણ આપણે આપણા પોતાનું કોઈ મારે પ્રશ્ન જ છે, તમારે એનો મને જવાબ કે મારું કોઈ એમાં ઇન્વોલ્વ ના હોય ને કોઈ બીજી વ્યક્તિ હોય એમના પ્રોબ્લેમ હોય ને આપણે ફરજિયાત ને આપણને પાડવા માંગતા જ હોય કે કહેવાય એવું તો કહો. હા, દાખલા તરીકે એટલે આવું આપણને ઘરમાં હોય એના લીધે આપણને કે ના તમે હવે અમારો આ પ્રોબ્લેમ છે ને તમે કહો. પણ આપણે હવે એવું માનીએ કે થોડી ફાઇલ ખોટી આપણે અને જાણીએ કઈ બીજું સામેનું એવું માનીએ
એની ફેવર કરીએ એમ એ ખબર છે. ઘણી બધી વખત આપણે કહેવાનું કર્યું હોય એટલે હવે આપણે એનાથી દૂર રહેવા માંગતા હોય કે એમનું છે ને આપણને કઈ બહુ એ નથી પડવું અને છતાં પણ પાડવા માંગતા હોય. પ્રશ્ન ક્લિયર થતો નથી, બધું બાંધે પારે છે બધું જ. તમને જે પ્રશ્ન હોય તો હા. સ્પષ્ટ પ્રશ્ન બોલો. એટલે બે ગોળ વાત કરશો તો મને સમજાશે નહીં હા કે હવે શું. બેન બહુ મોટી ઉંમર ના હોય ને અને એ પતિ પત્ની વચ્ચેના અંદર એ લોકોના ઝઘડાના કારણે આપણને એવું કે ના તમે કહેશો એટલે અમે માન્ય રાખીશું. આવું 2-3 વખત થતું હોય અને આપણે કહ્યું હોય ને એટલે સામેના જેને પણ કહ્યું કે આ ભાઈ ખોટું કરો છો, આવું ના કરશો, તમારા સાથે રહેવું જ છે તો. બરાબર. એટલે જેને કહ્યું હોય એ વ્યક્તિ એવું જ કે ના તમે સામેનું અત્યારે ફેવર કરીએ એમ. અને આપણે જાણીએ છીએ કે કંઈ પણ હોય એટલે બંનેનું થોડું થોડું તો કંઈક હોય એટલે આપણે બંનેને શાંત પાડવા કહીએ કે ભાઈ તમે આમ ના કરો. એટલે આમાં કેવું છે બેન, તમે કોઈ પણ જગ્યાએ ન્યાય કરવા જાઓ ને તો બેને એવું જ લાગે કે તમે આના પક્ષમાં બોલો છો, પેલા કે તમે આના પક્ષમાં. એમાં જો પેલી તમારી બેનપણી હોય તો પેલાને એવું જ લાગે કે એની બેનપણીનું ખેંચે છે, સમજાય? અને ભાઈ ઓળખીતા હોય તો પેલાને એમ લાગે. એટલે દાદાએ શું કહ્યું કે કોઈ જગ્યાએ ન્યાય કરવા જતા નહીં. ન્યાય કરવા જશો તો તમે બદનામ થઈ જશો, અથવા કરવું હોય તો પહેલા બંનેને કહેવું પડે કે હું જે કહું છું, મને જે સમજાય છે એ બંને જણા માન્ય રાખવાના હોય તો વાત કરું. બંનેની પરમિશન લેવી પડે અને બંનેને તમારા ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે તો વાત કરાય, સમજાય? એટલે એ બંનેને ને બંને જણા પૂરી વાત કે તો જ તમે ન્યાય કરી શકો. એક જણ એક વાત છુપાવે, અડધી અડધી વાત કરે અને એના આધારે તમે ન્યાય કરવા જાઓ તો તમે ખોટા પડો. એટલે બંને જણા જે કંઈ થયું હોય, જે કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો એ તમારી આગળ નિખાલસતાથી રજૂ કરી શકે તો જ તમે ન્યાય કરી શકો. પણ મોટે ભાગે અડધી અડધી વાતો થતી હોય છે એટલે જે કે અને અડધી જે કે એના ઉપર આપણે ન્યાય કરીએ ને, પણ વાત અડધી હોય, અધૂરી હોય તો તમારો ન્યાય બરાબર થાય. એટલે આમાં બધા પ્રશ્નો છે. એટલે દાદા ભગવાને કહ્યું કે કોઈ જગ્યાએ ન્યાય કરવા જતા નહીં. હા એટલે આપણે ન્યાય તો કરવો જ ના હોય કે પણ એ બંને આપણે ફરજિયાત કે જ કે બેસો તમે અને બહુ એ લોકોને ઘરે આવ્યું હોય એટલે આપણને કે ના તમે બેસો ને અમે ના, માન્ય સારું, રાખીશું. તમારા ઉપર એટલો એમને વિશ્વાસ છે તો સારું, પણ આટલું નક્કી કરી નાખવાનું કે બેની વાત સાંભળીને મને જે લાગશે એ હું કહીશ. બંને માન્ય રાખવાના હોય તો વાત કરું કહીએ. ખાલી ખાલી ટાઈમ પાસ કરવાનો કઈ અર્થ નથી, સમજાય? અને બંને સ્પષ્ટ આખી વાત કરતા હોય તો જ ન્યાય થાય. એટલે આ 2 પોઈન્ટ તમારે જોઈ લેવાના. પછી આવી પડે તમારી પર એ જુદી વસ્તુ છે. આવી પડે ઘણી વાર તમે કહ્યું એ પ્રમાણે કે પરાણે એ લોકો ઇન્વોલ્વ કરે તો એ આવી પડે એ વસ્તુ જુદી છે. તો એ લોકો મહાત્મા છે, એક મહાત્મા છે ને એક સામે નથી. બરાબર. હવે પેલા તો એમ જ લાગે મહાત્મા મહાત્માનું ખેંચે કે ના, એટલે જેને જ્ઞાન નથી લીધું ને એ આપણને એવું કે છે કે ના તમે વાત કરો જ ને મારામાં કઈક ભાઈને મંજૂર હોય છે. હા એમને મંજૂર હોય છે ને બસ તો વાત કરો. જ્ઞાન લીધેલું છે ને હવે શું પ્રશ્ન છે? એટલે બસ ખાલી માર્યું કે હું આવું વચ્ચે લોકો મને કે હું કઈક કહું તો મારે નહીં. ફાયલો ઊભી થાય છે ના, આવી પડે, તમે સામેથી નથી કહું પણ આવી પડ્યું છે તો દાદાને પ્રાર્થના કરી અને આપણને જે સમજાય એ પ્રમાણે વાત કરવાની. પણ પહેલા આ રીતે બેને બાંધવાના કે બંને જણા સ્વીકાર કરવાના હોય તો વાત કરું અને બંને જણા પૂરેપૂરી વાત, આખી અધીરી વાત નહીં. બરાબર. કારણ કે તમે જેટલું સાંભળ્યું હોય એના ઉપર ન્યાય કરવા જાઓ,
પણ અડધું કહ્યું અને અડધું ના કહે તો કઈથી ન્યાય પૂરો થાય? એટલે આ બે શબ્દો મૂકીને પછી વાત કરવાની દાદાને પ્રાર્થના કરીને, બરાબર? આવી પડે તો, સામેથી નહીં. બોલો ડોક્ટર સાહેબ. આજે કહો છો ને કે ઘણી વાર એવું થાય, હસબન્ડ વાઈફ હોય એટલે છોકરાઓનું કઈ બિહેવિયર હોય તો વાઈફ એમના વ્યૂ પોઈન્ટ થી કહેતી હોય કે આને તમે કઈ કહો, અને બાળકને પૂછે તો કે આ મમ્મી જ જીદ કરે છે, તો ત્યારે પોઝિશન એવી હોય કે વાઈફને ના ન પડાય ને એની સામે બાળકને પણ કેવું પડે. વાઈફ એમ ઇન્સિસ્ટ કરે કે ફાધર તરીકે તમે ડોટરને કહો, ને ડોટર એમ ઇન્સિસ્ટ કરે કે મમ્મીનો જ પ્રોબ્લેમ છે તમારો, અને આપણને બી એમ લાગતું કે વાઈફનો જ પ્રોબ્લેમ છે. ત્યારે એ બે વચ્ચે ફસાઈ જવાય કે કોઈ મારે કઈ ન્યાય કરવો નથી હોતો, કણમનકાજ કે સામ સામે એ લોકોનું ચાલવાનું, બંનેની રીત જુદી હોય, વસ્તુ મૂકવાની માંડીને બધું જુદું જુદું, પણ એ લોકોનું ફરજના ભાગરૂપે વાત તો કરવાની આવે ને. કેવું શું પછી નહીં એટલે વાત કરવાની આવે, પેલા બંનેને સાંભળવાના છે, હા, પછી આપણી દ્રષ્ટિએ જે કઈ લાગે જેને લાગે એને કહેવાનું છે. એટલે એમાં ઇન્સિસ્ટન્સ વાઈફ ને હું કહું એમ જ ઘરમાં વસ્તુઓ મૂકવાની હોય, ને એ જો ડિસ્ટર્બ થાય શેડ્યુલ, કારણ કે એમને બધું જે ગોઠવી હોય તો એ છોકરાઓ કે ના અમને આ રીતના વધારે ફાવે છે, તો એ પ્રોબ્લેમ. એટલે એ ગોઠવણી હોય એ સારી વાત છે, પણ જે કઈ ગોઠવણી છે એમાં પોતાનું પકડ હોય તો એને કારણે બધા પ્રોબ્લેમ ઉભા થાય. એને કારણે હવે એ એમની પ્રકૃતિ છે, બરાબર? છોકરી કહે છે કે નહીં આમ, એ માને જ નહીં કોઈ, એ ના માને, બે એકબીજાને માને નહીં. એટલે એ લોકો એકબીજાનું પેલા માથાજી કરે પછી મારી પાસે આવે કે તમે કઈ કહો. હા, એટલે એ કેવું પડે. એટલે વાઈફને કહેવા જેવું લાગે તો વાઈફને કહું તું આમ ના કર, બહુ પકડ ના રાખ કહીએ. છોકરીને કહેવા લાગે તો એને કહેવાનું કે મમ્મી પ્રમાણે આપણે કરવાનું. કોઈને આપણે ખોટા છે એ રીતે કહેવાનું નથી, સાઈડ પણ બેલેન્સ કરવાનું. બેલેન્સ મમ્મી જે ગોઠવણી કરે છે તો એના આધારે ઘર કેટલું સારું લાગે છે, કેટલું સરસ છે, તો આપણે એને સહાય કરવાની છે ને, કે મન ફાવે એમ કરવાનું છે. હા, કારણ કે બધું મેનેજ તે જ કરે છે. તું શું કરે છે? કઈ ગોઠવણી તું કરે છે? નથી કરતા એટલે જ કહેવાનું આવે. એટલે કહેવાનું કે આપણે ગોઠવણી કરતા નથી, ગોઠવણી કરવા માંગતા નથી, તો પેલાની જે ગોઠવણી છે એમાં ડિસ્ટર્બ શું કરવા કરીએ? એને સહકાર જ આપવાનો ને. સહકાર આપવાનો. એટલે એ રીતે દીકરીને સમજાવાય. એટલે એને શું ને કપડાં બધું હોય ને ઇસ્ત્રી કરેલા આવે તો એ પછી કબાટમાં એની જગ્યાએ મૂકવાનું, એટલું જ. એના રૂમ સુધી ગયા હોય પણ એ પોતાની મેળે કબાટમાં ના મૂકે. બરાબર. એ પલંગ ઉપર જ પડ્યા રહે જ્યાર લગી એની મમ્મી આવીને ના મૂકે. એટલે બંનેને સાંભળીને આપણે કહેવાનું. દીકરીને કહેવા જેવું લાગે તો દીકરીને કહેવાનું, મમ્મી ખોટી છે એ રીતે નહીં. દીકરીને બી કહીએ તો કે અમારું જનરેશન છે, અમે આવા રીતે અમારી રીતે કરશું, ના એવું ના ચાલે કહીએ કે તમારું જનરેશન ગેપ છે, તમે અમને કે કયા કરો છો. પછી એમ પણ કહે કે અત્યારે તું ઘરે રહે છે, કાલ સર હોસ્ટેલમાં જઈશ તો કે ત્યારે હું મારી મેરે કરી લઈશ, એવું જવાબ આપે. એટલે એ જવાબ તો બધા હોય ને, એટલે પણ એ પોતાનું ખાલી એક વસ્તુ આમથી આમ કબાટમાં મૂકવાની હોય ને, હું એ કહું ના મૂકે, એ પછી અમારી જાતે જ મૂકવાની, કારણ કે અમને ખુશતું હોય કે આ બહાર પડ્યું છે. એટલે ઇસ્ત્રી કરેલા કપડાં હોય, એનું ટી શર્ટ હોય કે ઓલું હોય કોલેજના કપડા, તો એ પ્રમાણે તમે લોકો શું કરવા મૂકો છો? તમને ખૂચે જ બહાર પડ્યું છે એટલે. અત્યારે એક સાથે બધાને કપડા આવે ઇસ્ત્રી કરીને તો સૌ પોતપોતાના કબાટમાં જગ્યાએ ગોઠવાઈ જાય, અને તો બહાર રાખ્યા હોય તો પાછા ચોળાઈ જાય કે બગડી જાય, એટલે મૂકી દઈએ. અને એને સગવડ છે બધું કબાટ એની બાજુમાં જ છે, પણ એ એના ટાઈમે મૂકશે, એટલે અમારા ટાઈમે ના મૂકે. હા, એટલે આપણને જે આગ્રહ છે ને કે તરત મૂકી દે, કામ કરી નાખે, એ એની રૂમમાં છે તો ભલે. એટલે એ આપણો આગ્રહ આપણને નડે છે, એટલે પછી બારણું બંધ કરી દે કે તમારે મને ડિસ્ટર્બ નહીં કરવી, મારું બંધ. એટલે આપણે એમ નથી કહેતા કે એને મન ફાવે એમ કરવા દેવાનું. એટલે જ્યાં ટકોર કરવા જેવી ત્યાં ટકોરે કરવાની. અને પડ્યા છે કપડા એના ઇસ્ત્રી કરેલા પલંગ ઉપર, ભલે રહ્યા, તમે શું કરવા મૂકો છો? હા, તમને ખૂચે છે તો તમારે જોવાનું છે. તમને તપ થાય કે એને થાય?
થાય છે અત્યારે તો હવે થાય છે. તો એ જોઈને આપણને તપ થાય છે. એટલે આપણે કહેવાનું કે રેવા દે મેળે કરશે. હા, અને એની રૂમમાં છે, રૂમ બંધ છે, પછી આપણને શું તકલીફ છે? એટલે ક્યારે કેવું ક્યારે ના કેવું એ બેલેન્સ કરવાનું છે. સમજાય? તમારું વધારે જ કહેવાય જાય, અમને એવું ખ્યાલ આવે છે કે અમે એટલે વધારે પડતા હોય. ડિસિપ્લિનમાં હોય ને, કામ જ કરવાનું, આ રીતે જ કરવાનું, તરત જ એનું ઉકેલ લાવી નાખવાનું. તરત મુકતા શું થાય છે? 4 પ્રશ્નો કરે એટલે એ માથામાં વાગે. એટલે બીજો એક્ઝામ્પલ, દાખલા તરીકે દર અઠવાડિયે ચાદરો ધોવાય તો હવે એના રૂમની બેડશીટ હોય ધોવાની, અમે દર મંડે એક સાથે મશીન ચાલુ કરીએ એટલે લોડ બધો એમાં જતો રહે. તો એ મંડે નો ટ્યુઝડે નો વેનસડે થાય તો એ કાઢીને ના આપે. પછી અમે ભલે 2 અઠવાડિયા રાખે, વાંધો શું છે? આપણે તમને તકલીફ છે, એને સુઈ જવાનું છે ને. એને તો કઈ ફેર ના પડે. હા, તો વાંધો નહીં, રાખો ને. એટલે એને રાખવાની, અને અમને શું એ થાય જયારે કાઢીને આપે ત્યારે ધોવાની. એટલે કે એક આખો લોડ જતો રહે મશીન નો, પછી સેપરેટલી તો બીજા અઠવાડિયે લોડ આવશે ને, પાછો નહીં આવે કે ધોઈ આલવાની છે ને. એને આપણે કહ્યું કે તારી ચાદર તાર ધોઈને આપો, ના કાઢે તો સમજવાનું કે એને ધોવાની નથી. પછી 2 અઠવાડિયા આપે કે 3 અઠવાડિયા આપે, આપણને ક્યાં વાંધો? હા, તે છેલ્લે કંટાળીને એને તમારે એની પાસે આપણે કરાવવું છે. અમારા રીતે કરાવવું છે. હા, કરાવવું છે. નથી કરતી તો તમને તકલીફ છે ને તમે કરી નાખો છો. તો એની પાસે કરાવવું છે તો આપણે શું કરવાનું? આપણે જોવાનું કે ભાઈ શાંતિ રાખો. કહીએ ભલે 1 અઠવાડિયું થાય, 2 અઠવાડિયા થાય, 3 અઠવાડિયા થાય, એની જાતો નાખવા દો. પ્રયોગ કરવાનો છે. શું છે? પ્રયોગ કરવાનો. પ્રયોગ કરવાનો. લોડ તો બધી બીજે અઠવાડિયે થાય, ત્રીજે અઠવાડિયે થાય જ ને. થાય છે, બરાબર છે. એને મેલી લાગે છે, જેને સુઈ જવાનું છે એને મેલું લાગતું નથી. કે તમે બહુ ચીકણા છો એમ કે. નોકરી કરે છે, સ્ટુડન્ટ છે અત્યારે. હા, કોલેજમાં. એટલે એને MBBS થઈ ગયું, હવે આગળ MD નું ભણશે. એટલે એક્ઝામ હતી નીટ ની, હા, ડોક્ટર છે. એટલે એનું એક પેલું PG એડમિશન થઈ ગયું છે એનું. હવે કોલેજ ચાલુ થવાને વાર છે, એટલે પછી હોસ્ટેલમાં જવું પડશે ત્યારે. એ પછી તે ફોડશે. અત્યારે આપણે એની પાસે કરાવવું છે તો આપણે વેઇટ એન્ડ વોચ. એની રૂમમાં આપણે જોવાનું જ નથી શું છે શું નહીં. ચાદર મેલી છે કે બરાબર પથરાઈ નથી, કપડા કબાટમાં મૂક્યા છે કે નથી મૂક્યા, કશું આપણે જોવાની જરૂર નથી. જો તમે જબરજસ્તી કરો છો તો પ્રોબ્લેમ ઉભો થાય છે. તો માણસને સાચવવાનું કે સિસ્ટમને સાચવવાનું? સિસ્ટમ નો સાચવે તો વાઇફ ખીજાય છે, એટલે થોડો પ્રોબ્લેમ આવે છે. હા, નહીં, એટલે વાઇફને આપણે સમજાવવું તો પડે ને. એમની સિસ્ટમ થી જ ચાલે બધું. એટલે દરેક પોતાની પકડથી બંધાયેલા છે અને દરેક જણ પોતાના પ્રમાણે કરાવવા જાય છે. એનું જસ્ટિફિકેશન હોય એમની પાસે કે આ અત્યારે દઈશ તો આ બધું આમ થશે, આમ નહીં, એ બધું હોય. અને ઘરે ઘરે આ તો નાનું મોટું રહ્યા જ કરે. બહેનોને ખાસ રહ્યા કરે કે કોઈ જેન્ટ્સ કોઈ હરખું મૂકે નહીં. છોકરા આવ્યા હોય તે આમ બૂટ આમ કાઢે, આમ કાઢે. અત્યારે એને વેકેશન હતું, થોડો ટાઈમ હતો, તો એને રસોઈ શીખવાનો હતી, એમાંય પ્રોબ્લેમ થાય. એટલે એની મમ્મી કે દાળ તારે બનાવવાની. તો 12 સાડા 12 જમવા બેસતા હોય એના દાદી, તો એ 11:30 વાગ્યા સુધી હલે જ નહીં. પછી કુકરમાં દાળ બાફે, જેરે બનાવે, બને, અને પછી કશું નાખે જ નહીં. એટલે ભૂલી જાય. ના, દાળમાં કશું નાખવાનું જ ના હોય. એવું કે અમને. એટલે તું રોજ કેવી ખાય છે? કહીએ ખાલી જીરું થી વઘારે, બીજું કઈ જ નહીં. સોલ્ટ પતી ગયું. ખરેખરું છે ને ભાઈ. પછી મેં કીધું પછી તું શીખીશ ને તો કેમ ચાલે? તો કે મારી માટે એવો ગોતજો જેને રાંધતા આવડવું જોઈએ. બસ રાંધવાની નથી, મને એમ કે ચોખ્ખું આ બધું. એટલે તમે કયો હવે કે તારા માટે સારું છે, તું શીખે તો તારી મેરે કરી શકાય. મેરેજ માટે નથી કેતા, પણ તારું પોતાનું તન તો આવડવું છે ને, તે એટલું મને આવડે છે એમ કે. એટલે હાલ પર છોડ દેવી પડે. અમુક ઉંમર પછી એને કહેવાય ને તો ભાઈ ડોક્ટર પછી બહુ હેડસ્ટ્રોંગ છે ડોક્ટર. એટલે એને પોતાના વ્યૂ પોઈન્ટ તો હોય દરેક વસ્તુના. એને સામે
બીજી એની મમ્મી છે તો એના વ્યૂ પોઈન્ટ, એટલા જ જોરદાર હોય. અને બે ની વચ્ચે તમે. હા, એટલે મારે ભાગી જવાનું બહાર. છેલ્લે કંટાળીને હું દાળ બનાવીને ભાગી જઉં બહાર, કે હવે તો થઈ ગઈ છે તું તમે બે જણા કરો જે કરવું એ. કારણ કે મને ખાવી હતી ને છેલ્લે તો. ના એટલે પછી આપણે બહુ આગ્રહ કરવાની જરૂર નથી, એની રૂમ એ એનું ઘર છે એમ જ સમજવાનું. એ બહારનું ડોક કરીને જ અંદર જવું પડે. હા, તૈયાર. એ કશું કે અમે એટલા જ ભણેલા છે, તમારે એકલા શા માટે કિચનમાં જવાનું? એ મેઇન આર્ગ્યુમેન્ટ ત્યાંથી ચાલુ થાય. હવે અમુક વસ્તુ બધી અનુભવે સમજાય. અત્યારે તમે કઈ પણ કહો તો એની પાસે બધા આર્ગ્યુમેન્ટ હોય, આ જોરદાર હોય સાહેબ. તો પછી લગ્ન થયા પછી ભલભલાની હવા નીકળી જાય કે રાધે ઓ શોધીશું. પણ એવું પ્રેક્ટિકલ થતું નથી. આવડે ઘણા લોકો શોખથી કુક કરતા હોય માણસો, પણ એટલે ડે ટુ ડે ના કરે. હાલ પણ હવે એમાં અત્યારે આપણું ટેસ્ટિંગ આપણું છે ને, પ્રોબ્લેમ બને છે. તપ કોને છે અત્યારે? તો આપણે એ સરખું કરવા માટે બધા પ્રયત્ન કરીએ છીએ, કરતા રહીએ છીએ, અને છતાંય ઉકેલ આવતો નથી. તો ડોક્ટરને જે તપ થાય છે, તો કે આ ઘરે બેઠા જે તપ આયા ને એ આ રોજ હોય છે. એટલે એ અધિક તપ કહેવાય. તમારે ડાયરેક્ટ ઇન્વોલ્વ થવું નથી, પણ બેમાં બે જણા ઇન્વોલ્વ કરે છે તમને, એ પકડીને જ લઈ જાય એટલે ફરજિયાત જવું પડે. તો કે આ તપ કહેવાય. એટલે એ તમારે તપી લેવાનું છે, અને એની મમ્મી માટે તપ કહેવાય, અને મમ્મીનો વ્યવહાર ને તમારો વ્યવહાર છોકરી માટે તપ કહેવાય. જે મહાત્મા હોય, જ્ઞાન લીધું હોય તો લીધું છે, પણ એ લોકોને ખબર, એટલે સમજ બાકી હોય. બાકી છે. એટલે છેવટે આપણે સમજવાનું છે, એને એના હાલ ઉપર રાખવાની. એ કઈક હેલ્પ માગે તો તૈયાર, બાકી એને ચાદર ધોવા નાખી હોય કે ના નાખી હોય, અઠવાડિયે નાખે, 15 દાડે નાખે કે મહિને નાખે, એ કાઢીને આપે તો લેવાની બસ. એક તો તમે લો છો અને પાછા બૂમોય પાડે છો કે અમારે લેવી પડે. તો લેવા શું કરવા જાવ છો? મશીન અડધા લોડ પર ચાલે ને એટલે. હા, મશીન નો લોડ જોવાનો, માણસ નો લોડ નહીં જોવાનો. લાઈટ નું બિલ વધારે, એક ચાદર માટે કેમ ચાલુ કરવાનું? એટલે આ જે પ્રોબ્લેમ છે, ખાલી અણસમજણનો જ પ્રોબ્લેમ છે, અને આપણે એક સરખું કરવા જઈએ છીએ. પહેલા બધા ઘરના વડીલ પ્રમાણે ચાલતા હતા, હવે એ ભાગ નથી રહ્યો. હવે વડીલને ગણતા જ નથી. એ એમને પોતા જે છે એ દરેકને એક એક રૂમ આપી દીધો તમે, એટલે પછી શું કરવાનું? તમે જ સ્વતંત્ર કરી દીધા. એટલે બસ જે રૂમ હતો કુદરતી, એમાં જ સ્ટડી રૂમ ને બેડરૂમ ઈ જ છે એમનો, એટલે એમાં બેસીને વાંચતા હોય તો ટીવી ચાલુ હોય તો બારણું બંધ કરી દે કે મને ડિસ્ટર્બ થાય કરી. પછી એની યોગા મેટ હોય ને એનું કંઈક એનું ચાલતું એક્ટિવિટી, તો ત્યાં રૂમ બંધ રાખે, એટલે તમે મને ડિસ્ટર્બ નહીં કરો, હું યોગા કરું છું. એટલે અત્યારના જે મકાન બંધાય છે ને, તો છોકરા છોકરીને સ્વતંત્ર કરી દે છે, અને સગવડ જ એવી આપે છે કે છોકરા છોકરીને બહાર નીકળવું પડે નહીં. બાથરૂમ, સંડાસ અંદર, વાંચવાનું, સુવાનું બધું. એટલે એ રૂમ નથી, એ એનું ઘર છે. એનું ઘર બની ગયું. એટલે એક ઘરની અંદર 4 ઘર હોય. વારાફરતી બધા જમવા આવે, સાથે બેસીને કોઈ જમે નહીં, અથવા ડીશ લઈને એના રૂમમાં જતા રહે. એટલે આ સિસ્ટમ જ પહેલેથી જ ખોટી ડેવલપ થયેલી છે. એટલે જે આપણે આ તારો રૂમ એ જે કરી નાખ્યું છે, એટલે એને એમ જ થઈ જાય કે આ મારો જ રૂમ હવે, બીજું કોઈ અંદર નહીં. એક મહાત્માને મેં ત્યાં જોયેલું, રૂમ બનાવી હતી એને નાની સરખી, વાંચવા માટે, છોકરા છોકરી માટે રહેવા માટે નાની, ખાલી એને એકાંત મળે એટલા માટે, પણ બાથરૂમ સંડાસ બહાર રાખ્યા હતા.
એને વાંચવા માટે એકાંત મળે એ માટે બંને છોકરા છોકરીને નાની સરખી રૂમ, આમ જે કહેવાય ને આપણા 4x8 કે જે પલંગ જ આવે ખાલી અને ખુરશી આવે, ક્યુબિકલ હોય નાનું જેવું. બસ એ 2 રૂમ હતી છોકરા છોકરી માટે સ્ટડી માટે. એટલે એમને એકાંત મળે તો બહાર નીકળવું પડે. એમાં ટીવી ની વ્યવસ્થા એવું તો કશું નહીં, ખાલી વાંચવા માટે. હવે આપણે જે અત્યારે કરીએ છીએ, જેટલા સુખી સંપન્ન છે એ એને બધી જ ફેસિલિટી એક રૂમમાં આપી દે છે. ટીવી હોય, આ હોય, તે હોય, બધું. ટીવી તો નથી આપ્યું, પણ એનું પોતાનું મોબાઈલ હોય તો એમાં એનું યુટ્યુબ હોય કે કઈ જોતા એટલે ટીવી ની જરૂર ના પડે ને અત્યારે તો. એટલે એટલે સબસ્ક્રિપ્શન ના આપ્યું તો પોતાની બેડે 4 બેડ પડ્યો ભેગા મળીને નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન લઈ લે, 4 ભાગે વેચાઈ જાય. એટલે એ લોકોને પછી એમાં જે સિરિયલ જોવે એ કોઈને પૂછે બી નહીં કે અમે લઈ લીધું છે, અમારી રીતે જોઈએ. બરાબર. એટલે દાદા શું કહ્યું કે આ કાળમાં ઘરે બેઠા તપ છે. સતયુગમાં તપ કરવા માટે જંગલમાં જવું પડતું હતું, પણ અહીંયા તો ઘરે બેઠા જ આખો અનાડી દેશ. 4 જણા હોય તો ચારેયનો મેળ પડે નહીં, ને એકબીજાની હાજરીથી એકબીજાના વ્યવહારથી તકલીફ ઊભી થયા જ કરે. બરોબર છે. એટલે ઘરે બેઠા તપ તો કે આ કાળનું બહુ મોટામાં મોટું લક્ષણ છે. અને હવે મહાત્મા માટે આ દ્રષ્ટિ ના સમજ સાથે હોય એટલે એ તપ તરીકે જુએ તો એનું કલ્યાણ થાય. કહેવાય આપણા જ દીકરી ને આપણે જ પત્ની, એવું જ કહેવાય ને. હાજી. પણ આપણા પ્રમાણે બેમાંથી એકે ના હોય, આપણે એમના પ્રમાણે આપણે બેમાંથી એકે આપણું સાંભળવા તૈયાર ના હોય, તો આપણા કેવી રીતે કહેવાય? બોલવાનું ખરું કે આપણા બોલાય, પણ એ વ્યવહારથી છે આપણા. પણ આ હિસાબના આધારે કુદરતે ભેગા કર્યા છે. કારણ કે કુદરત જીવ માત્રને મોક્ષ તરફ લઈ જવા માંગે છે. માઇક સિસ્ટમ વાળા જો વાય બારે હલાવવાનો તો જુઓ, જેને ખ્યાલ હોય. કોને ખ્યાલ? હા સાહેબ આવો. હા, નહીં તો તમને અહીંયા ખુરશી લઈને જ બેહાડ દેવા પડશે. હા, એ આવતા પહેલા ચાલુ થઈ ગયું. હેલો, ચેક ચેક. એનાય ડોક્ટરો બધા છે કેટલા? ચેક ચેક. પેલા ડોક્ટર આવે ત્યાં સુધી આ છે. એટલે કઈક વાયર લૂસ લાગે છે, કઈક ગડબડ છે. એટલે આ ક્લાસમાં બેઠા બેઠા આ કુદરત કરે છે ખબર પડે ને. હમણાં ખેંચાઈ ગઈ, હમણાં આ આવ્યું, કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ. હવે એ જે થાય એનું મોટું ડિસ્ટર્બન્સ થઈ જ જાય. હવે આવા દો ત્યાં સુધી મચેડે થોડું. એકદમ કેમ? આ વસ્તુ છે અને આ વસ્તુ બન્યા જ કરે. ઘણી બધી જગ્યાએ ઘણું બધું બનતું હોય ક્લાસમાં, આપણને ખબર હોય. આ ક્લાસમાં થયું ખેંચાય, બીજાને ખબર પડે તો કે જ્યાં એ બને
ત્યાં આજુબાજુ વાળા હેલ્પ માટે તૈયાર જ હોય, ડોક્ટરે તૈયાર હોય, હેલ્પ કરનારે તૈયાર છે, એને બોલાવવા પડ્યા. તો આને આ કુદરતી રચના કહે છે. કુદરતી રચના એટલે તમારો જેટલો હિસાબ છે, જ્યાં જ્યાં હિસાબ છે એ હિસાબ તો તમારે ભોગવવો જ પડશે, પણ સાથે એટલું પુણ્ય હોય તો હેલ્પ કરનારા પણ હોય. ને ઘણા હેલ્પ કરનાર ભેગા જ ના થાય, સમજાય? આ કુદરતી રચના. એટલે જે એ લઈને આવ્યો છે એમાં કોઈ કશું કરી શકે નહીં, કશું જ ના કરી શકે. બધું જ હોય પણ એ વખતે હાજર ના હોય. એક જ સંયોગ ખૂટે તો એ કાર્ય અટકી જાય. એટલે આ કુદરતી રચના એટલે કોઈએ કશું કરવું પડે નહીં, એની મેળે જ બધું થયા જ કરે. ઘરમાં કોઈને દુઃખ જોઈતું નથી, કોઈ કોઈને દુઃખ આપવા માંગતું પણ નથી. કોઈ કોઈને દુઃખ આપવા માંગે છે? કોઈને દુઃખ જોઈતું નથી, પણ એકબીજાની હાજરીથી એકબીજાને અસર થયા જ કરે. એટલે આપણને એમ લાગે કે આને લઈ બધા પઝલ છે, પેલી એમ કે આ મમ્મીને લીધે છે, ને તમને એમ લાગે કે આ બે જણા સમજતા નથી. કોણ કોના આધારે છે? તો કે ત્રણેય કનેક્ટેડ છે. ત્રણેય કનેક્ટેડ છે એટલે સુખમાં પણ ભાગીદાર છે અને દુઃખમાં પણ ભાગીદાર છે. એટલે તમે ભાગી જાઓ તો તમને પકડે ખરા પછી કે આવો બેસો, તમે કઈ ઉકેલ લાવો, તમે કશું બોલતા નથી ને. હા, તમે કશું કહેતા નથી એટલે જ થયું બધું. એ ના કહેવાય ને. એટલે એનું ઇન્ટરેસ્ટ વસ્તુ છે ને, અને એની ગમતી વસ્તુ છે. એટલે કુદરતની રીતે કામ કર્યા જ કરે. તમારે કશું કરવું ના પડે, એની મેળે અંદરે ફેરફાર થયા કરે, બારે ફેરફાર થયા કરે અને વાતાવરણમાં પણ ફેરફાર થયા કરે. કોઈએ કશું કરવાની જરૂર પડતી નથી, એની મેળે જ ઋતુઓ બદલાયા કરે. તમારે બદલવી પડે ને. તમને સોંપ્યું હોય તો સગાવાલા કેટલા લોકો આવે? હવે આજે ઠંડી ના પાડતા, હો આપણી ભાણીનું લગ્ન છે, વરસાદ નહીં આજે પાડતા, જરા અથાડું મૂક્યું છે તડકા ધાબે, એટલે હમણાં થવા દેજો, પછી વરસાદ પાડજો. એટલે કોઈનું કશું ચાલે નહીં, એને જ કુદરત કહેવાય. ને કુદરત એટલે કોઈ એક સંયોગ નહીં, ઘણા બધા સંજોગો, દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, ઘણા બધા સંજોગો ભેગા થઈને કામ થાય. પણ આપણને વ્યક્તિ દેખાય છે ખાલી, એટલે આપણે વ્યક્તિને જ ગુનેગાર માનીએ છીએ. તારે લીધે, તારે લીધે, તારે લીધે. તો કે વ્યક્તિ નિમિત્ત છે. શું છે? હવે નિમિત્ત શબ્દ તો બધા બોલે છે પાછા, પણ નિમિત્તને નિમિત્ત તરીકે સમજતા નથી. બોલે નિમિત્ત પણ માને શું? આને જ કર્યું, આ જ કરે, અને લીધે જ થયું. એ આડો જ છે ને, આમ જ કરે. હવે ખરેખર નિમિત્ત એટલે વન ઓફ ધ એવિડન્સ. ઘણા બધા કારણોમાંનું એક કારણ એ વ્યક્તિ. કે વ્યક્તિને કોણ કરાવડાવે છે, કોણ બોલાવડાવે છે, કોણ દૂર લઈ જાય છે, કોણ બહાર ખેંચી જાય છે, કોણ ખેંચીને પકડી પાછું લાવે છે. તો કે આ બધા કારણો ભેગા થાય ત્યારે એ વ્યક્તિ કામ કરતી દેખાય.
એટલે આપણે ઘણા કહે છે કઠપૂતળી, આપણે તો બધા કઠપૂતળી છે, ભગવાન જેમ નચાવે એમ નચાવે. હવે એ ભગવાનને કરતા માને છે એટલે એ રીતે બોલે. પણ કઠપૂતળી, આ જે કઠપૂતળી છે એ સંસ્કારના આધારે છે. માણસ બધાય કહેવાય, સ્ત્રી બધી કહેવાય, પણ દરેકની પ્રકૃતિ, દરેકનો દેખાવ, દરેકની વાતચીત કરવાની ઢબ બધું જુદું પડે કે ના પડે? જુદું પડે. દરેકનો અવાજ જુદો પડે. અને હું તો કોઈ છીક આવે તો છીકે જુદી પડે બધાને. હસે તોય જુદો અવાજ બધાને. નીચે મહેમાન આવ્યા ને હસે એના પછી ખબર ના પડે કે આ માસી આયા. એટલે બધું જુદું જુદું છે. તો કયા આધારે? તો કે વ્યક્તિ સંસ્કાર લઈને આવેલી છે. જન્મ થયો, જન્મ ક્યારે થાય કે કંઈ પણ પૂર્વના સંસ્કાર બાકી છે ભોગવવાના, માટે એનો જન્મ થાય છે. એટલે શરીર મળ્યું એટલે એની અંદર બધું આ હોય જ પરમાણુ સ્વરૂપે. શરીર એ કર્મનું પોટલું છે. શું છે? પોટલું છે આખું. જે દેખ સીડીની અંદર 6 પિક્ચર આવી જાય છે ને, ડીવીડી હોય, આમ ડીવીડી તમે જોત કશું દેખાય? પણ આમે એનું પ્લેયર આવવું જોઈએ. એ રીતે એકબીજાના પ્લેયર હોય ને તો જ એ ડીવીડી કામ કરે. એ રીતે વ્યક્તિને જેને હિસાબ હોય એની સાથે જ એવું બને. હે ટાઈમે ખૂટે એટલે 3 કલાકની 1 મિનિટે દરિયાનો સીન હોય તો 3 કલાકની 1 મિનિટે જ આવે, તારે જ દરિયો દેખાય. 5 મિનિટ પહેલા જુઓ તો દરિયો દેખાય. આ ડીવીડી એ આપણને એક્ઝેક્ટ સમજાય. એનાથી પછી પેલું કોમ્પેક્ટ આવી જાય ને, પેલું શું કહે છે? પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ. કેટલું બધું એમાં આવે છે. હવે આટલા પેન ડ્રાઈવમાં આટલું બધું આવે તો આ પેન ડ્રાઈવમાં કેટલું આવે? આ કુદરતની પેન ડ્રાઈવ છે. અનંત જન્મોના સંસ્કાર. અને એ ભાઈઓના જુદા હોય, 2 જોડિયા બાળકો હોય તોય જુદા હોય. એટલું બધું આ કુદરતી રચના છે. દેવ આખી પ્રકૃતિ જુદી જ હોય. એટલે અડધી મિનિટનો ફેર છે. આમ વ્યવહારમાં એવું કહેવાય કે મા બાપ સંસ્કાર આપે. મા બાપે શું સંસ્કાર આપ્યા એ જ બોલાય ને. તારી માએ શું શીખવાડ્યું? મા તો શીખવાડવા બહુ પ્રયત્ન કરતી હોય પણ ગણે જ નહીં. એટલે વ્યવહાર ભાષા જે છે એ લૌકિક ભાષા છે કે સંસ્કાર તો દરેક મા બાપે આપ્યા છે. હવે મા બાપ ધાર્મિક હોય ને છોકરો વ્યસની પણ હોય. મા બાપમાં એ બેમાંથી એકેય એ સંસ્કાર ના હોય એ એનામાં હોય. સમજાય? તો કે એના વ્યક્તિગત સંસ્કાર છે. 2 જોડિયા થઈને આયા, બંને ભાઈઓ કહેવાય, પણ બંનેના મા બાપ સાથેના ઋણાનુબંધ જુદા જુદા હોય. એક રડ જ કર્યા કરે, છાનો ના રહે, રાત્રે જગાડે એની મમ્મીને, ઊંઘવા જ ના દે. અને એક ખાઈ પીને પેલો આવો કેમ, આમ કેમ? તો કે એના નિમિત્તે મમ્મીને તકલીફ પડે, ઉજાગરા થાય, આ થાય. અને પેલાના નિમિત્તે એને જોઈને શાંતિ થાય. બહુ સારું.
બહુ ડાયો છે. 2-4 દાડા થયા હોય તોય લેબલ તો લાગી જ જાય, લાગી જ જાય ને. કે એ બેયના પોતપોતાના વ્યક્તિગત સંસ્કાર છે. મા બાપ જે સંસ્કાર આપે છે એ સ્થૂળ સંસ્કાર આપે. બેટા જે જે કરો, દાદા આયા, જે કરો, જે કરો, હાથ જોડો, તાલી પડાવે, આમ ના બોલાય, આવું ના કરાય, એ સ્થૂળ રીતભાત શીખવે છે, શિષ્ટાચાર. પણ મૂળ એના સંસ્કાર છે. એટલે ના શીખવ્યું હોય, ના બતાવ્યું હોય એવું ઘણું બધું એનામાં હોય કે જે એના મા બાપે શીખ્યું જ ના હોય, છતાં એ બાળકમાં હોય. એ બેમાંથી એકેમાં ના હોય છતાંય બાળકમાં હોય. તો કે દરેકના પોતાના વ્યક્તિગત સંસ્કાર છે, અને એ વ્યક્તિગત સંસ્કાર, એ સંસ્કારમાં પુણ્ય કર્મય આવે અને પાપ કર્મય આવે. પાપ કર્મના આધારે એને હેરાન થવું પડે, દુઃખી થવું પડે, દુઃખ ભોગવવું પડે. અને પુણ્ય કર્મનો સંસ્કાર હોય એ નક્કી કરે, થોડા વારમાં એ વસ્તુ બની જાય. વિચાર કરે ને વસ્તુ તૈયાર થઈ જાય, એ માગે ને વસ્તુ મળી જાય, એટલે એ પુણ્ય કર્મ કહેવાય. હવે એ દરેકના વ્યક્તિગત જુદા જુદા છે. એટલે દરેક જણ વ્યક્તિગત પોતાનો કર્મનો હિસાબ ચૂકવી રહ્યા છે. કોઈ કશું કરી શકે નહીં. એ ભોગવે છૂટકો. જેણે પૈસા ભેગા કર્યા હોય, જેના પૈસા હોય, જેનું પેન્શન આવતું હોય, એના હાથમાં 1 રૂપિયો ના આવે. અને છોકરા અને વહુ માગે તોય ના હાલે કે તારે શું જરૂર છે, બધું અમે લાવીએ છીએ તો ખરા, દવા તારી લાવીએ છીએ, વ્યવહાર બધો કરીએ છીએ, તારે પૈસાની જરૂર શું છે? હવે માગે તોય ના મળે. તો પૈસા કોના કહેવાય ને કોણ એનો કશું કરી શકે એવી સ્થિતિમાં પણ ના હોય. હવે એની દીકરીઓ હોય, 3-4 દીકરીઓ, તો બધા જોયું કે મારી મમ્મીને બહુ તકલીફ છે, મારી મમ્મીને બહુ તકલીફ છે. એ ભાઈને કે ભાભીને કે જરા હાલા હાલો વાત, વાતે ના કરવા દે. અમે જઈએ દીકરી તરીકે વાત કરવા જઈએ તો મમ્મી કે ચાલ ચાલ તું બીધા કઈ રૂમમાં જા. આપણે કૂતરા નાખતા હોય ને એવી રીતે હાંકી કાઢે. પેલા કે બેસવા દે ને, તોય બેસવા ના દે. પૈસા વાપરવા એની પાસે ભલે પડી રહ્યા રાખે પણ તોય ના મળે. શું કરવાનું? હવે જ્યાં સુધી હિસાબ છે એવું ના સમજાય ત્યાં સુધી ભાઈ ભાભીનો વાંક દેખાય. પેલા તો નિમિત્ત છે, અને જે દૂર છે છોકરીઓ એને એમ લાગે કે આ લોકો હેરાન કરે છે, કોઈ એને ગણતું નથી, કોઈ કશું એને પૂછતું નથી. એના પૈસા છે તો એના ભાગે એને પૈસો આપતા નથી, માગે તોય આપતા નથી. ને ઘણા ઘરે એવું તો માગ્યા વગરે આપી દે છે, રાખ તારી પાસે, નથી હાલતા. આ તો પૈસો છે, મારે તો એવું બનેલું છે, ખાવામાં નથી ખવડાવતા. બોલો, ભેડપણમાં એને ચાવવાનું તો તકલીફ પડે તો ના બની હાલ કે આજ ખાવાનું. પૈસો તો અલગ વસ્તુ છે. હાલે એ કેવા હિસાબ કેવા ભારે એ જોવું પડે. પેલાને વિચાર ના આવે કે આ એના મકાનમાં આપણે રહીએ છીએ,
એના પૈસાથી આપણે ઉજળા છે, એ પણ એને યાદે ના આવે ને એને એવું થાય નહીં. એના ભાઈબંધો ને આજુબાજુ વાળા કહે તો એને રૂચે નહીં. એટલે આને જ હિસાબ. હવે જેને જેને જોવાનું આવે, જેના જેના ભાગે આવે એ ભાગીદાર બધા. પાડોશી એના ઘરનું બનાવેલું આપવા જાય તોય બોલે, એ લાવવાનું નહીં કશું, હે કઈ પણ કે ખબરદાર જો આપ્યું છે તો. પેલા આપી શકે એમ છે, રાખી શકે એમ છે તો પણ ના કરવા. હવે એને એના માટે લાગણી છે તો એ કશું કરી શકે નહીં, તો એને જોઈને દુઃખ થાય. થાય કે ના થાય? તો કશું કરી શકે એવી સ્થિતિમાં પણ નથી, પછી ગુપચુપ ગુપચુપ બધું કરવું પડે. એમાં ગુપચુપ કરે એમાં કેટલો ભય લાગે, હે? પાછી ઝઘડા. કોઈ ને કોઈ રીતે બધા હિસાબ ચૂકવાઈ જાય. એને હિસાબ ભોગવવા હોય કે ના ભોગવવા હોય, તો કુદરત તો સમયે સમયે દરેકને એનું નિમિત્ત ભેગું કરી આપે છે. સમજાય? અને આ બધા હિસાબ એવા હોય કે એ નિમિત્ત ભેગું થાય, એ ટાઈમ ભેગો થાય, એ ક્ષેત્ર ભેગું થાય, ત્યારે જ એ બહાર આવે. જે આની અંદર બધું પડી છે કે નહીં? અને બધું ગમે છે ને? કઈ ના ગમતું છે કશું? દરેકનું પોતાના મન વચન કાયા જોઈ લો કે ના ગમતું હોય એવું કશું છે? બધું જ ગમે છે, ઓછું વધતું બધું ગમે છે. ફરવાનું ગમે છે, ખાવાનું ગમે છે, ઊંઘવાનું ગમે છે, ગાયનો ગમે છે, જોક્સ ગમે છે, બધું જ ગમે છે ને? પર્સેન્ટેજ ઓછા વધતા હોઈ શકે. ટાઈમ શામાં જાય છે? એમ જ જાય છે ને કે શુદ્ધાત્મામાં જાય? એ નોટ જ ગણ્યા કરે. સેટ ટાઈમ મળે એટલે તરત એમાં જ એંગેજ થઈ જાય છે. તો કે આ પ્રકૃતિની અંદર વિવિધ મેઘધનુષમાં બધા રંગો હોય ને, એવી રીતે આ પ્રકૃતિની અંદર જાત જાતની બધી ફાઇલો પડેલી છે. બધી ફાઇલ કહેવાય. જેટલા પણ સબ્જેક્ટ છે ને, કોઈને ક્રિકેટ ગમતું હોય, કોઈને સમાચાર ગમતા હોય, કોઈને આ ગમતું હોય, કોઈને આ ગમતું હોય, તો જેને જે જે ગમે છે એ એની ફાઇલ કહેવાય. અને આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો. કઈ રીતે સંભાવ્ય નિકાલ? એટલે બધા સંભાવ્ય નિકાલ જ કરે છે ને. ફાઇલનો સંભાવ્ય નિકાલ. ફાઇલો એક ફાઇલ નંબર 1 ની અંદર કેટલી ફાઇલો છે? કાપડ હોય તો કે મારે આ કલર જ જોઈએ, આ કલર ના ચાલે, આ નહીં, મન ના પાવે, આ શાક મન ના ગમે, મન ના પાવે, આની જોડે તો ઉભું રહી ના બને. કેટલું બધું છે. તો કે સંભાવ્ય નિકાલ તો કે એના પક્ષમાં બેસવાનું નહીં, એના પક્ષમાં નહીં બેસવાનું, એનું પ્રતિક્રમણ થવું જોઈએ અને પ્રત્યાખ્યાન થવું જોઈએ. આપણે એમ નથી કહેતા કે બંધ કરી દો, અને બંધ કરી દો કહું તો બધા બંધ કરી દો, મને બંધ કરી દો કે ભાઈ જાઓ. એટલે આને વિગતે સમજવાનું જ છે. ખાલી કે તમે ઊભી કરેલી ફાઇલો છે
તમારા જ પૂર્વના સંસ્કાર છે, તો હવે એ ભરાઈ પડ્યા છે, તો એને નીકળવાની જગ્યા આપવી પડે કે ના આપવી પડે? કે દાટો મારી દેવાનો? હે? અને દાટો મારે પણ વાગે નહીં. આ બાથરૂમ ને ટોયલેટમાં તો સમજાય આપણને, તરત નિકાલ માટે પહોંચી જાય ને. આમાં લૌકિક હોય શું કે બંધ કરી દો, જોવાનું નહીં, મોબાઈલ તો પત્તર ઝીકી નાખીને આમ કરી નાખીને તેમ કરી નાખીને મોબાઈલ ને કેટલું ભાડે અને વ્યક્તિઓને ભાડે, પણ તોય બેમાંથી એકે કોઈને છોડી શકે નહીં. એટલે દાદા ભગવાને આ કાળના આધારે કહ્યું કે જે કંઈ તમારી ફાઇલો છે, જે કંઈ પણ તમે સંસ્કાર લઈને આવ્યા છો, એનો સંભાવે નિકાલ કરજો, ઉદાસીન ભાવે. કેવી રીતે? ઉદાસીન ભાવે. ઉદાસીન ભાવે, એના પક્ષમાં નહીં, અને એનું પ્રતિક્રમણ થવું જોઈએ ને પ્રત્યાખ્યાન. જેટલી વખત આ થાય એટલી વખત આ કરવું પડે. શુદ્ધાત્માના પક્ષનું જોર વધે તો પછી નજીક રાખો. શુદ્ધાત્માના પક્ષનું અંદર જોર વધે તો પેલું થોડું વધારે હલકું પડે. પણ એમાં ક્યાં ઇન્ટરેસ્ટ પડે છે? ઇન્ટરેસ્ટ તો બીજી બધી જગ્યાએ વેરાયેલો છે. આપણને ખબર પડી ગઈ કે આ ઇન્ટરેસ્ટ વેરાયેલો છે, હવે એની સામે આપણે કાઉન્ટર પુલ, એટલે એની સામે હું શુદ્ધાત્મા છું અને આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ, આજ્ઞા દ્રષ્ટિ વપરાય તો તમે મુક્ત છો, અને આજ્ઞા દ્રષ્ટિ એ કરીને જ તમે સ્વતંત્ર છો. બાકી તો તમે બધા બંધાયેલા જ છો. આપણે બધાએ આ ઠંડીથી બંધાયેલા છે, માટે તો સ્વેટર રાખવું પડે ને. અસર ના થતી હોય તો રાખવું પડે. ઠંડીથી બંધાયેલા છે, ખાવાનું જોઈએ, ઊંઘવાનું જોઈએ, આ બધાથી બંધાયેલા છે. હવે ખબર પડી કે બંધાયેલા. હવે સમજાય આ બંધન છે, એ જે સમજાય. ચશ્મા વગર દેખાય નહીં, શું કરવાનું? તે દાબડા મૂકીએ પછી, નહીં તો આંખો છે તો શું કરવાનું? કશું ના દેખાય. ચશ્માનું એ બંધન, પણ એ બધું અમુક અવસ્થાએ આવે. નાનપણમાં એ ના હોય, નાનપણમાં બીજું બંધન હોય. દરેક જગ્યાએ વ્યક્તિ પરવશ છે. શું છે? પરવશ. એટલે કર્મથી બંધાયેલો છે, અને એને પોતાના ઘરમાં એને પરવશતાનો અનુભવ થાય, પોતાના શરીર સાથે પણ એને પરવશતાનો અનુભવ થાય. આ એનાલિસિસ કર્યું એમને વૈરાગ્ય જાય છે. હે? આ બધું ફોડ પડે એમ વૈરાગ્ય પડતો થઈ જાય. ફોડ તો પડે, પણ એ જાગૃતિ રહેવી જોઈએ ને. તો આ ઉતરે જ ને, બધું એનાલિસિસ પરફેક્ટ થાય એટલે આ ફોડ પડે પહેલા. એટલે શું કહ્યું કે તમે ખાલી જાણો, જાણવા માત્ર એને સમજી લો કે આ શું છે. આપણે તો જાણે એના માલિક હોય એ રીતે વર્તવા જઈએ છીએ. આ તમારા કંટ્રોલમાં નથી તો 2 અને 3 તમારે ક્યાંથી કંટ્રોલમાં હોય? આ તમારે કયા પ્રમાણે કરે છે? કરે છે આપણું? આપણા કયા પ્રમાણે કરે? તો પછી 2, 3, 4 ઉપર અપેક્ષા રાખીએ તો કે એ સમજવાનું છે. શું છે? એક ઉપર નથી ચાલતું તો 2, 3, 4 ઉપર ના ચાલે. એ વિજ્ઞાન દ્રષ્ટિથી સમજવાનું છે. પણ ડોક્ટર તરીકે, પતિ તરીકે, પિતા તરીકેનો રોલ રહ્યો એટલે જ્યાં જ્યાં ઇન્વોલ્વમેન્ટ આવી પડે તો તમારે ફરજિયાત હાજર થવું પડે કે ના થવું પડે? આમે ના બોલાય ને આમે ના બોલાય.
એને હિસાબ કહેવાય. માઇકમાં બોલો. દાદાએ કહ્યું ને ફરજિયાત છે જન્મથી મરણ સુધી, ત્યારે કશો ઓપ્શન જ નથી હોતો કે કોઈની સાઈડ લો કે કઈ બોલો કે એટલે એ ફરજિયાત ભાગમાં આવી ગયું. તમે ન્યાય કરવા પણ તૈયાર નથી, પણ એ લોકો બેસાડી દે જબરજસ્તીથી કે ના તમે બોલો કઈક, એ બેસાડી જ દે. એટલે એ ફરજિયાત. અને દરેકને એક્સપેક્ટેશન હોય કે મારા ફેવરમાં જ આવે, કે મારો પોઈન્ટ સાચો છે. મારો પોઈન્ટ દરેકને એવું જ લાગે કે હું જે કહું છું એ બરાબર જ છે. આમ બોલે ખરો કે સજેશન છે મારું, આ મારું સજેશન છે ધ્યાનમાં રાખજો, પણ એ સજેશન બોલે છે સજેશન હોય એને અંદરથી એવું કે હું કહું છું એ તો કરતા નથી, તો અમારે જઈ મીટિંગમાં જઈને કરવાનું શું? ઘરના ભેગા થતા હોય એટલે દરેક વ્યક્તિને પોતાનું જે કઈ સજેશન હોય એ સજેશનની પાછળ આગ્રહ હોય છે. સજેશન એટલે શું? સજેશન રૂપે એ પછી પેલી વ્યક્તિએ વિચારવાનું, સામેવાળી વ્યક્તિએ, કારણ કે એક્ઝેક્ટ પરિસ્થિતિ તો એ સામેવાળી વ્યક્તિને ખબર છે. તમારે તો સજેશન કે ભાઈ આવું કરીએ તો સારું. આ દરેક પ્રસંગમાં આપણે ખુરશીઓ ઓછી પડે છે તો આ વખતે ખુરશીઓ બરાબર લાવજો, એટલે જેથી બધા બેસે. ત્યાં બેસવાનું ના હોય તો ક્યાં જાય? બધા ઘેર જ જાય ને, રૂમ પર જતા. એટલે પૂરતી સગવડ આપણે રાખજો એ કહેવાય. પણ ના કે આપણે બેહાડીને કામ શું છે? બેવું તો બેસે, જવું જાય તો શું કરવાનું? એટલે આ વ્યૂ પોઈન્ટ છે, અને વ્યૂ પોઈન્ટની જ અથડામણ છે. દરેક વ્યક્તિને એનો ઘરનો પ્રસંગ સારો જ કરવો છે. 4 ભાઈઓ તો 4 ભાઈઓને પ્રસંગ સારો જ કરવો છે, સારો કરવા જ માંગે છે, પણ દરેકના વ્યૂ પોઈન્ટ છે. દરેક પોતાના વ્યૂ પોઈન્ટને પાછળ કરેક્ટ માને છે, અને હું કહું એમ જ થવું જોઈએ. જેને પકડ ના હોય તો એ સજેશન કહેવાય. બોલે સજેશન, પકડ જ હોય છે. પકડ હોય તો પકડને લીધે એને દુઃખ થાય, કારણ હું કહું છું તો કશું કરતા તો છે નહીં. પૂછે છે ખરા, હું કહું છું એ તો કરતા નથી, માનતા નથી, એટલે પછી પેલું વ્યક્તિ બોલતી બંધ થઈ જાય. સજેશન હોય તો વાંધો જ ના, પકડ ના હોય તો સજેશન રૂપે જાય. ભલે 10 વાર થાય, 15 વાર થાય, પણ સજેશન છે ને તમારું. તમારી પકડ હોય તો તમને પછી એમ થાય કે આપણા પ્રમાણે કરતા તો છે નહીં, એટલે બોલવાનું શું? બોલો, શું કહેશો? તો કે કંઈ નહીં, બરાબર છે, બધું બરાબર છે. સેફ વર્ડ છે, બરાબર છે, બહુ સેફ છે. એમાં યસ એ નથી, નો એ નથી, બરાબર છે. બરાબર છે. અને અત્યારે બધાને વાંકવું પડે ને તો કોઈ કહે નહીં કે શાના કારણે વાંકવું પડ્યું છે. આપણે પૂછે શું થાય, તને શું થાય? કે કશું નથી, કઈ નહીં, બધું બરાબર. તમે છોકરીને પૂછો કે એની મમ્મીને પૂછો શું થાય, કઈ બરાબર છે. એટલે કોઈ સાચું કહેવા તૈયાર નથી. પ્રોબ્લેમ કહેવા તૈયાર તમને નહીં કે, પણ પાડોશી બધાને કહેશે. એવું શા માટે? કે એટલે એને એમ લાગે છે કે આ કરશે કે નહીં કરે, હું કહું છું એ પ્રમાણે કરતા નથી, એટલે એ બહાર કે જો આવું કરે છે, આમ કરે છે, તેમ. પણ જેની જોડે તકલીફ છે એને વાત કરો ને, પણ એ વાત નહીં કરે. એક ખામી કહેવાય કે આ સંસારની વૃત્તિ કહેવાય. એટલે ઉલટા પઝલ વધે. જેને વાત કરવાની છે, જેને ડિસિઝન લેવાનું છે, એ જ તમને યસ કે નો કહી શકે એમ છે. ને ડિસિઝન ત્યાંથી મળવાનું, તો તમે એને વાત ના કરો તો
પણ બીજાને વાત કરો તો વાયા પછી વાત આવે અહીંયા કે પેલા તો આમ કહેતા હતા. તમને થાય કે મેં પૂછ્યું તો કશું બોલ્યો નહીં પાછળ. એટલે આ બધા પઝલ ચાલ્યા જ કરે. મોઢા ઉપર ના બોલે, બેક થી જ બધી વાત આવે, પછી એ રીતના થોડું અઘરું લાગે કે કેમ સામે કેમ નાખી દે જયારે અને પૂછી કરે. આ સંસાર બે મોઢાવાળો છે. કેવો છે? બે મોઢાવાળો. બે મોઢા હોય. તમારી સામે મોઢું હોય એ જુદું હોય, વાસ્તવિકતા પીઠ પાછળ હોય. પીઠ પાછળ જ વધારે ઓલું હોય. કોઈ બી એસોસિએશન હોય ડોક્ટરો, એમાં મીટિંગ બોલાય કે કઈ સુધારા માટે, એમાં આ પ્રોબ્લેમ હોય. બધા યસ યસ યસ, પછી પાછળ જઈને બીજું બધું જ ચાલતું હોય કે ના આ તો કઈક આવી રીતના ચાલતું હશે, પણ ત્યારે જયારે ચાન્સ આપીએ બોલવાનું ત્યારે કોઈ ના બોલે કશું. એટલે બધા વાલા થવા જાય હા, છે. એ જ કે મારે આની જોડે રિલેશન નથી બગાડવા, હું હા, શું કામ બસ. બોલું? આપણે ક્યાં સંબંધ બગાડો કે? એ જ કે આપણે ક્યાં સંબંધ બગાડો? જ્યાં રજૂ કરવાનું હોય છે ત્યાં રજૂ કરતા નથી, અને જ્યાં નથી બોલવાનું ત્યાં બધા બોલ બોલ કરશે. એટલે કહ્યું કે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. આ જગત પોતે જ સ્વયં કોયડો છે, અને આ કોયડામાંથી બીજા કોયડા ઉભા થયા જ કરે. ના કરવા હોય તોય. એટલે આનો છેડો ના આવે. છેડો ક્યારે આવે? હું શુદ્ધાત્મા છું, અને આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. જે કંઈ પણ કરાવે છે, તમારા લાભનું, ગેરલાભનું, કામનું, ના કામનું, પણ એ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે, અને એ તમારો હિસાબ છે. હવે આ સમજ પાકી કરવા માટે આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં છેવટે એટલું જ પાકું કરવાનું છે કે આ બધું થઈ રહ્યું છે, કોઈ કરનાર નથી. શું કહ્યું? આ બધું થઈ રહ્યું છે. બધું થઈ રહ્યું છે, આની અંદર અને બહાર. આની અંદર એ બધું થયા જ કરે છે ને. ડાયાબિટીસ થાય, બીપી થાય, કોઈને પિત્ત થાય, કોઈને કમર દુખે, ઢીચણ દુખે, કંઈક ને કંઈક એની મેરેજ ચશ્મા આવે કે લાવવા પડે. મેરેજ આવે. અને રાજ્ય ખુશી લાવવાનું કોઈ લાવે? ગૂગલ્સ લાવે. રાજ્ય ખુશીથી ગૂગલ્સ લાવે, પણ આ પહેરવાના લાવે નંબર વાળા? ફરજિયાત લાવવા પડે. અહીંયા દાદા ભગવાન જે આખું સાયન્સ આપ્યું ને, કે જો એને બેતાલા ના આવતા હોય તો એ ચશ્માવાળાને ત્યાં જાય જ નહીં. ને ચશ્માવાળાને ત્યાં જાય નહીં લેવા તો એના બૈરી છોકરા શું ખાય? દરેકનો ધંધો ચાલવો જોઈએ ને. વાળ ઉગે જ નહીં તો પછી જવું પડે વાળને ત્યાં. એટલે દરેકનો ધંધો ચાલે છે. દરેકને કોઈનું કોઈ નિમિત્તે બહાર જવાનું થાય. રિક્ષામાં જવાનું થાય, બસમાં જવાનું, ટ્રેનમાં, પ્લેનમાં જવાનું થાય છે ને. કંઈક ને કંઈક ચાલ્યા જ કરે છે. તો કે એના આધારે આ રૂપિયા ફર્યા કરે છે. બધાનું ચાલે. એમાંય દિવાળીનો તહેવાર એવો છે કે બધાના મોઢા પર ખુશાલી હોય. દરેક જણ, નાનામાં નાનો માણસ હોય એને પણ કામ ધંધો મળે, એને એ પણ ખુશ, બધા જ ખુશ. દિવાળીનો તહેવાર દરેક જણ દોડતો જ હોય. કેટલું કામ હોય તમે જોજો દરેક દિવાળીમાં. બહેનોને એવું ઘરમાં કામ, એ નવરા ના પડે, ને ભાઈઓને ધંધામાં હોય, બધે હોય, ત્યાં કામ. એટલે દિવાળીનો તહેવાર એવો છે કે સ્ટાર્ટિંગમાં એ ભીસમાં દેખાય, મોડું ભારે દેખાય, પણ છેવટે હસતો હોય. પૈસા આવે એના હાથમાં કોઈ પણ રીતે, અને બાકી પણ ચૂકવા. દિવાળી તો પૂર્તિ ચૂકવવું પડે ને. એ તો
બોલ્યા વગરનું ટર્મ્સ છે કે નહીં, કે દિવાળી તો બધું ચૂકતો કરી દેવાનું, પછી નવું લેવું જ દેવાય. તો કે એ જે જેના બાકી હોય બધા પૈસા આવે, આપવાનું લેવાનું આ બધું ચાલ્યા જ કરે. આ કુદરતી રચના. અને કુદરતી રચનામાં આપણે તો એક એવિડન્સ છે. એક જ દેશ હોય ભારત દેશ, કેટલું બધું ચાલે છે, કઈ જગ્યાએ શું શું ચાલે છે. આ દાખલે કે અહીંયા બધા ક્લાસમાં સત્સંગ ચાલે તો બધો સરખો થતો હોય, જુદો જુદો હોય, ટોપિક જુદા હોય, કંઈક ને કંઈક જુદું પડતું જ હોય. કહેવાય સત્સંગ જ, સત્સંગ જ કહેવાય ને. પણ એક સરખું હોય નહીં, એક સરખા દાખલાય ના હોય, ઘણા આવે પણ એનું જે વિજ્ઞાન છે, સિદ્ધાંત છે એ સરખો આવે, પણ એને સમજાવવાની રીત અલગ અલગ હોઈ શકે. દરેકને એને જે અનુભવ હોય એના આધારે એને સમજાવવાનું આવે. એટલે કેટલી બધી વિવિધતા છે, અને આટલી બધી વિવિધતામાં એક સરખું શું છે કે શુદ્ધાત્મા. એમાં કોઈ ફેર નથી, બાકી બધી જ રીતે વિવિધતા છે. દેખાવમાં, જોવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, બધી જ રીતે વિવિધતા છે. એટલે કનૈયાદાદા કહેતા હતા કે પૂતગલ એક જ સ્વભાવનું છે. શું કે છે? વિવિધતા હોય તો એક તો એટલે કઈ રીતે વિવિધતા અને કઈ રીતે એક જ સ્વભાવ? તો કે એક જ સ્વભાવનું એટલે કઈ, તો કે અત્યારે આ બધાનું પૂતગલ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એટલે ડિસ્ચાર્જ સ્વભાવનું છે. શું કે છે? ડિસ્ચાર્જ સ્વભાવનું છે. દરેકનું પૂતગલ અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, નવું કંઈ કરતા નથી. જે પૂર્વના સંસ્કાર છે એ પ્રમાણે થાય છે, થઈ જાય છે. એટલે પૂતગલ માત્ર ડિસ્ચાર્જ સ્વભાવનું છે. એટલે કહ્યું કે હમણાં એક જ સ્વભાવનું છે. કહ્યું પૂતગલ એક જ સ્વભાવનું છે, પણ પૂતગલ પોતે વિવિધતા વાળું છે. સ્વભાવ એક જ, પૂતગલ પોતે વિવિધતા વાળો છે. કેરી હોય તો કેટલી જાતની કેરી હોય, કહેવાય કેરી. હવે વિવિધતા છે એટલો રંગ, રૂપ, આકાર, સ્વાદ બધો ફેર પડે કે ના પડે? ફેર પડે. તો કહેવાય શું? કેરી. કેરી શબ્દ કોમન, પછી બોલવું પડે તમારે તોતાપુરી ને લંગડો ને કેટલી બધી, હજુ બધું જોઈએ ના હોય એટલી બધી વિવિધતા છે દરેકમાં. તમે ચોખા લો, કઈ પણ ઘઉં લો, બધામાં વિવિધતા છે. અને વિવિધતા છે માટે જ પસંદગી ના પસંદગી, મને આ કલર ના ગમે, આમ ના ગમે, આમ ના, એ વિકલ્પ ઉભો થાય. વિકલ્પ શાના કારણે ઉભો થયો છે? તો કે વિવિધતા છે અને પસંદગીનો અવકાશ છે. 10 જાતની કેરી હોય દુકાનમાં, તમે જાઓ કઈ લઉં, તમે વાઈફને પૂછો, છોકરીને પૂછો, કઈ લઉં, બધાનું એક સરખું આવે. પણ ધીરે ધીરે બધી રીતે જોતા કે પૈસાની રીતે, સ્વાદની રીતે આ સરસ છે, એક ડિસિઝન પર ધીરે ધીરે અવાય કે ના અવાય? એ રીતના જ આવે. પણ વિવિધતા છે એટલે ગમવું ના ગમવું, પસંદ પડે ના પસંદ પડે, એ વિકલ્પો એની મેળે જ ઉભા થાય. સમજાય?
વિવિધતા છે માટે ને એક જ સ્વભાવનું છે, ડિસ્ચાર્જ સ્વરૂપે એક સ્વભાવનું છે, એ રીતે કહેવા માંગો છો કે હા. પૂરણ થયેલું પૂર્વે અત્યારે ગલન થયેલું છે માટે એટલે એક જ સ્વભાવનું, એ સ્વભાવ કયો. ડિસ્ચાર્જ સ્વભાવ. હા, અને પેલું પ્રકૃતિ એ કરીને વિવિધતા છે. પ્રકૃતિએ કરીને વિવિધ છે પણ પૂતગલે કરીને ડિસ્ચાર્જ એક જ સ્વભાવ એક જ ડિસ્ચાર્જ જ સ્વભાવ. થયા એટલે કરે જ છે. કનુ દાદા બોલ્યા કે પૂતગલ એક જ સ્વભાવનું છે. હે ગલન થયા જ કરે. તમે ઊંઘી જાઓ કે જાગી જાઓ, તમારી ઈચ્છા હોય કે ના હોય, પણ આ પરમાણુ વિચાર સ્વરૂપે, વાણી સ્વરૂપે બધું ગલન થયા જ કરે છે. વિચાર વાણી વર્તન રૂપે એની મેરે જ ગલન થાય છે. ગલન જ થાય છે ને. એટલે ગલન સ્વભાવથી એક સ્વભાવી છે એક જ પૂતગલ. સ્વભાવી અને પૂતગલ. વિવિધતા વિવિધ પ્રકારનું પૂતગલ છે એને કારણે છે. એટલે એ સંસ્કારના હિસાબે વિવિધતા હોય. સંસ્કારના હિસાબે વિવિધતા પણ કોઈનામાં ક્રોધના પરમાણુ વધારે હોય, એનું કોઈને ગલન જ તમે છે. ગરમ કરવા જાઓ તો એ ગરમ થાય જ નહીં. હા. એટલે એ ગલન થયું છે એ સમજાય તો તમને એમ થાય કે આ ખરેખર કંઈ કરતો નથી, એ કુદરતી રીતે થઈ રહ્યું છે. જરા દાદા કહેતા કે અભેદ છે, આ હું જ છું, તો આ કઈ રીતે એમને શું સેટિંગ કરેલું કે આ હું જ છું દેખાય? એટલે એ તત્વે કરીને અભેદ. નિશ્ચય અભેદ અત્યારે આપણને ભેદ કેમ પડે છે? વ્યવહારનો જ ભેદ પડે તો કે વ્યવહારનો ભેદ પડે છે ને એની ભૂલ દેખાય છે માટે ભેદ પડે છે. દાદા ભગવાનને તો તત્વે કરીને તો છે જ એક, પણ અંદર એમની સમજણ શું તો કે આ ખાલી થતું છે, આ વ્યક્તિ કશું કરતો નથી, વ્યક્તિ કશું કરતો નથી, આ ખાલી થઈ રહ્યું છે. ખાલી થયું છે. તો કે જે પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે એ ખાલી થાય છે, એટલે એની મરજીથી કશું કોઈ કરતું નથી. હવે આ સમજણ પાકી છે માટે એમને કોઈ જગ્યાએ ભેદ પડે નહીં, જગત નિર્દોષ દેખાય, એટલે કરુણા રહે. કારણ કે આ કરતો જ નથી, પ્રકૃતિ એને નચાવે છે. અને આપણે જાણીએ ખરા કે પ્રકૃતિ નચાવે છે, તો આપણી સમજણમાં શું બેઠું છે જે ખોટું બોલ્યો, આની લીધે જ થયું. આપણો આરોપ વ્યક્તિ પર જ જશે. થઈ જ જાય છે. કઈ ઘણી શિબિરો ભરી તોય એનું કશું રાહ નથી જોવી પડતી, એની મેરેજ થઈ જાય છે. એટલે એ અનાદિનો અધ્યાસ છે. અજ્ઞાન દ્રઢ થયેલું છે, જ્ઞાન હજુ એવું મળેલું છે. એટલે અજ્ઞાનનો પ્રકાશ એટલો મોટો 1000નો ગોળ બલ્બ છે, અને જ્ઞાન પ્રકાશ એ નાઇટ લેમ્પ જેવો છે. જ્ઞાન પ્રકાશ છે તો પેલું અજ્ઞાનનું બળ એટલું બધું છે કે તમારા બલ્બનું અજવાળું કશું દેખાય નહીં. જણાય નહીં. એટલે આ વારંવાર આજ્ઞા અને હું શુદ્ધાત્મા છું એટલે અને વિગતો સમજવા માટે આ શિબિર છે. અને એમાં જેટલા પોતાના પ્રશ્નો આવે એને સમજવા માટે કે ભાઈ હું આ જાણું છું બરાબર છે કે કંઈક ભૂલ છે, અથવા આ શું કહેવા માંગે છે જણાવો, એ ખુલ્લું થવાનું છે, વાતચીત કરવાની છે. ને જેટલી વાતચીત થાય, વાર્તાલાપ થાય, એટલું ખુલતું થાય અલગ અલગ વ્યૂ પોઈન્ટથી. બરાબર. શું પૂર્વે આપણા શાસ્ત્રોમાં જે શ્રુત જ્ઞાનથી જે સમજો મહાવીર સ્વામી વખતે કે અષ્ટાવક્ર, માઇક નજીક રાખો એકદમ ને ખુલ્લા અવાજે બોલો. એટલે પૂર્વે આ જે આપણા શાસ્ત્રોમાં આજે શ્રુત જ્ઞાનથી મોક્ષ થતો હોય આવી રીતે જ ને? શ્રુત સાંભળશે તો કઈક ઉતરશે ને, હા, સાંભળશે તો એને સમજાશે, કશું બોલે જ નહીં. એટલે શ્રુત જ્ઞાનનું મહત્વ છે. જનક રાજા ના રીતે જ અષ્ટાવક્ર. આ તમે સાંભળો તો કઈક વિચારશો ને, 100%. તમે તમારા જીવનમાં જોઈ લેશો. એટલે શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન. પણ
અનુભવનું જ્ઞાન એ મૂળ જ્ઞાન છે. દાખલા કે આ સત્સંગ તમે સાંભળ્યો, બરાબર. દાદાની વાણી સાંભળી, તો કે સાંભળી એ દાદાનો અનુભવ છે. તમે તો અત્યારે સાંભળો છો અને એના ઉપર શ્રદ્ધા બેસે કે ના દાદા કહે છે 100% સાચી વાત. ડીપ રૂટેડ જાય તો કામ કરે. એટલે એ સિદ્ધાંત તમારા જીવનમાં તમને અનુભવમાં આવવો જોઈએ કે ભાઈ ભોગવે તેની ભૂલ. બરાબર. તો કઈ રીતે? તો કે તમારા જીવનમાં તમને અનુભવમાં જેટલું આવ્યું હોય એટલું એ જ્ઞાન એ સિદ્ધાંત તમને દ્રઢ થાય. સાંભળ્યું એના પર શ્રદ્ધા બેસે કે દાદાની વાત ખોટી હોય નહીં. બરાબર. ભલે આપણને અત્યારે સમજાય કે ના સમજાય, પણ દાદાની વાત બિલકુલ કરેક્ટ જ છે એ રીતની શ્રદ્ધા બેસી ગઈ. વિગતે એનાલિસિસ થી એટલે પણ એનાલિસિસ કરી તમારા જીવનમાં જ્યારે એ વસ્તુ બને ત્યારે આ ભોગવતની ભૂલ એપ્લાય રહે છે, એપ્લિકેશન થાય છે, તોય એ જ્ઞાન તમારું થઈ જાય. એટલે આ જેટલા ખુલાસા થાય એટલું અંદર ખુલાસા થાય એટલું સમજાતું જાય. સમજાય, એક એક કડી જે ખોટી કડી હોય તો લિંક બેસી જાય. સેટિંગ થતું જાય. અને એ જ્યારે પોતાના જીવન પર એ આવે ત્યારે કેટલું એપ્લિકેબલ. ત્યારે એ એપ્લિકેશન થાય. હવે 100% એપ્લિકેશન થઈ જાય એવું નથી. પહેલા તો અંદર સ્વીકાર ના થાય, દર વખત મારી જ ભૂલ. પહેલા બુદ્ધિ એ જ ઊભી થાય, મારે જ સહન કરવાનું, મારે જ જોવાનું, મારે જ દર વખતે સમાધાન લેવાનું. એટલે આ બુદ્ધિ અને આજુબાજુ વાળા બધા એવા જ હોય ને. એટલે એ જ્ઞાનના ચાહક અને જ્ઞાન પ્રત્યે તમને લગાવ અને એની સમજવાની તૈયારી, એ આ ધીરે 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 ડેવલપ થઈ રહ્યું છે. આમાં તો અવતારો જતા રહે. પોતાની એક એક બિલીફ જે પડેલી છે એ બિલીફ માંથી બહાર નીકળતા કેટલા અવતાર જતા રહે. દરેકની પોતાની વ્યક્તિગત માન્યતા રહેલી છે ને માન્યતાને સાચી માનીને પકડી રાખે છે અને આ પ્રમાણે જ થાય, આ પ્રમાણે જ બોલાય, આ પ્રમાણે જ કહેવાય. આપણે 15 મિનિટ શુદ્ધાત્મ પદમાં બેસી અને સામાયિક કરીએ. શુદ્ધાત્મ પદને અને પોતાના અંતસ્કરણને ફક્ત જોવાનું છે 15 મિનિટ બધાએ. બરાબર? 15 મિનિટ પૂરી થશે એટલે જય સચ્ચિદાનંદ બોલીશ. જય સચ્ચિદાનંદ કહીને આપણે શરૂ કરીએ. બેનો ખ્યાલ આવી ગયો ને શું કરવાનું છે? ખાલી આંખો બંધ કરીને શુદ્ધાત્મા ભાવે બેસવાનું અને અંદર જોયા કરવાનું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર
અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના
અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.